હાસ્ય બકર તથા તાલીમાર્થી મિત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આર.કે. દેસાઈ કોલેજ ઓફ એજ્યુકેશન વાપી દ્વારા આયોજિત સંસ્કૃત સપ્તાહ મહોત્સવના ચોથા દિવસે હું આપ સૌનું સ્વાગત કરું છું. મેડમનો પરિચય આપ તો મેડમ ભગવાન મહાવીર યુનિવર્સિટી વેસુ સૌરાષ્ટ્ર ગાંધી કોલેજ ઓફ એજ્યુકેશન સુરતમાં તેઓ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવે છે. તેને આપણે સુભાષિત કહી શકીએ. તો એ સુભાષિત છે. એટલે સુભાષિત નો અર્થ આપણે જોયો કે સુભાષિત એટલે શું, સુભાષિત કોને કહી શકાય એ આપણે જોયું કે જે સત્ય વચન હોય, સારી રીતે બોલાયું હોય, સુંદર રીતે બોલાયું હોય, જેમાં સુંદર વચન હોય, જેમાં સત્ય હોય, તેને આપણે સુભાષિત કહી શકીએ. તો એની આપણે વાત કરીએ તો જ્ઞાન સંસ્કૃત શિક્ષણમાં સુભાષિતના મહત્વના કેટલાક મુદ્દા આપણે જોઈશું. જેમાં મુદ્દાની વાત કરીએ તો હું તમને પહેલા મુદ્દા કહી દઉં કે કયા કયા મુદ્દા એની અંદર આવી શકે. તો સંસ્કૃતની અંદર સુભાષિતનું મહત્વ શું છે એ આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે એને થોડુંક વિસ્તારથી સમજીશું. જે મુદ્દા આપણે જોયા 11 મુદ્દા, એને વિસ્તારથી સમજવાનો પ્રયત્ન કરીશું. તો સૌથી પહેલું છે જ્ઞાન અને બોધ ગ્રહણ માટે. હવે જ્ઞાન અને બોધ ગ્રહણ એટલે શું? તો એને આપણે એમ કહી શકીએ કે સુભાષિતમાં અનુભવના નિચોડના આધારે સંક્ષિપ્ત શબ્દોમાં ઉપદેશ રજૂ થયેલ હોય છે. સુભાષિત અલ્પાક્ષરી સુભાષિતમાં સરળ શૈલીમાં છંદોબદ્ધ સ્વરૂપમાં જ્ઞાન અને બોધ રજૂ થયેલા હોય છે. આમ સુભાષિત જ્ઞાનના ભંડાર સમા છે, જેથી વિદ્યાર્થીઓ સુભાષિત વડે જીવન દરમિયાન જ્ઞાનની સાથે ઉપદેશાત્મક બોધ પણ ગ્રહણ કરી શકે છે, એમ આપણે કહી શકીએ. એટલે કે આ જે સુભાષિત હોય એની અંદરથી આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે, સાથે સાથે આપણને એમાંથી બોધ મળે છે. અને એ બોધ કેવો હોય છે? જે સાચી જેમાં વાત જણાવેલી હોય, સાચું વચન જેમાં હોય, એવી એમાંથી આપણને સારો બોધ મળી શકે કે જે જીવનની અંદર આપણને ઉપયોગી હોય, એવો બોધ આવા સુભાષિતમાંથી આપણને મળી શકે છે. તો એ બોધ અને જ્ઞાન આવા સુભાષિતમાંથી જે મળે એને આપણે એમ કહી શકીએ કે સુભાષિતનો સંસ્કૃત શિક્ષણની અંદર ખૂબ જ મહત્વ છે. તેના માટે જ્ઞાન અને બોધ ગ્રહણ માટે કે જેમાંથી આપણે જ્ઞાન પણ મેળવી શકીએ છીએ અને બોધ પાઠ પણ આપણે એમાંથી શીખી શકીએ છીએ. ઉપદેશ આપણને એમાંથી મળી શકે છે, જ્ઞાનનો ભંડાર આપણને એમાંથી મળી શકે છે. છંદોબદ્ધ સ્વરૂપમાં રજૂ થયેલા હોય છે આવા જે સુભાષિતો હોય છે તે. તો એટલા માટે આપણે કહીએ છીએ કે જ્ઞાન અને બોધ ગ્રહણ માટે એનું મહત્વ ખૂબ જ જરૂરી છે.
બીજું છે સદગુણોના વિકાસ માટે. હવે સદગુણોનો વિકાસ એટલે શું? તો આપણે જાણીએ જ છે કે સદગુણ એટલે શું અને અવગુણ એટલે શું અથવા નિર્ગુણ એટલે શું. તો સદગુણ એટલે કે સારા ગુણો જેની અંદર હોય એને આપણે સદગુણ કહીએ છીએ. તો સારા જે ગુણો હોય એનો વિકાસ જે થવો એ કોને ન ગમતો હોય. એટલે સારો વિકાસ થાય, સદગુણોનો આપણા જીવનની અંદર વિકાસ થાય એ ખૂબ જ જરૂરી છે, ખૂબ જ અગત્યનું છે કે સદગુણોનો વિકાસ આપણા જીવનની અંદર આપણે સારી રીતે કરી શકીએ. તો એ પણ સુભાષિતથી આપણે કરી શકીએ છીએ. જેમાં કહેવાય છે કે સુભાષિતનું ક્ષેત્ર ખૂબ વિશાળ છે, ખૂબ મોટું છે, કે જેમાં સજ્જન, પ્રશંસા, દુર્જન, નિંદા, દાનની મહત્તા, વિદ્યાની મહત્તા, ઉદ્યમની પ્રશંસા, ધનની મહત્તા, ભાગ્યનો મહિમા, ચારિત્રની શ્રેષ્ઠતા, બ્રહ્મ જીવ જગત વિષયક અનેક ભિન્ન ભિન્ન વિચારો જેની અંદર જોવા મળે છે, જેના દ્વારા વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં સદગુણોનો વિકાસ કરી શકે છે. ઘણા બધા આપણે એવા શ્લોકો જોઈએ છે, સુભાષિતો જોઈએ છે કે જેની અંદર સજ્જનની પ્રશંસા કરવામાં આવેલી હોય અને દુર્જનની નિંદા કરવામાં આવેલી હોય, જેમાં દાનનું મહત્વ સમજાવવામાં આવેલું હોય, વિદ્યાનું મહત્વ સમજાવવામાં આવેલું હોય, એવા ઘણા બધા સુભાષિતો આપણે જોઈએ છે. તો એમાંથી આપણને શું શીખવા મળે છે? તો આપણે કહી શકીએ કે એમાંથી આપણે સદગુણનો વિકાસ આપણા જીવનની અંદર કરી શકીએ છીએ. ઘણા બધા એવા ઉદાહરણો હોય છે કે જેમાંથી આપણે સાત ગુણનો વિકાસ આપણા જીવનની અંદર પણ કરી શકીએ છીએ અને એના કારણે વિદ્યાર્થી પોતાના જીવનની અંદર સદગુણોનો વિકાસ કરી શકે છે અને એના કારણે સંસ્કૃત શિક્ષણની અંદર આવા સુભાષિતો આપવામાં આવેલા હોય છે કે જે સુભાષિતો આપણા જીવનને સાર્થક બનાવી શકે છે. સદગુણોનો ભંડાર આપણા જીવનની અંદર વિકસિત થઈ શકે છે, જેના કારણે ઘણા બધા સુભાષિતો એવા પણ હોય છે કે દુર્જન કોને કહેવાય છે, દુર્જનની નિંદા કેવી રીતે થાય છે એ પણ આની અંદર જણાવવામાં આવે છે. ત્યાર પછી એ કહેવાય છે કે દાનનું મહત્વ શું છે, જે આપણે કહી શકીએ કે જાણીએ છીએ કે મહાભારતમાં જે કર્ણની વાત આવે છે એ કર્ણ દ્વારા આપણને એમાં દાનનું મહત્વ સમજાવવામાં આવેલું છે. તો એ પણ આપણે એના દ્વારા સમજી શકીએ છીએ. તો એવા પ્રસંગ હોય, એવી વાર્તા હોય, એના દ્વારા પણ આપણે સદગુણોનો વિકાસ કરી શકીએ છીએ. તો એવા જ સંસ્કૃતની અંદર એવા સુભાષિતો છે કે જેના દ્વારા આપણે સદગુણોનો વિકાસ કરવા માટે આપણને ખૂબ જ જરૂરી હોય છે. ત્રીજો મુદ્દો એની અંદર છે કે નૈતિક ગુણોના વિકાસ માટે. કે નૈતિક ગુણ એટલે શું? નૈતિક ગુણ એટલે જેમાં નૈતિકતા હોય, એવી નૈતિકતાની જે કામગીરી હોય, જે કાર્ય હોય, એ આપણા જીવનની અંદર નૈતિક ગુણોનો વિકાસ પણ આપણે આવા સુભાષિતો દ્વારા કરી શકીએ છીએ. સુભાષિતમાં વિદ્યાર્થીઓનો નૈતિક વિકાસ થાય એવા પણ સુભાષિતો આપણે જોઈ શકીએ છીએ. જેમ કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, વસુદેવ કુટુંબકમ, વિદ્યાના સર્વત્ર પૂજ્યતે, સત્યમ શિવમ સુંદરમ, શરીરમ. આવા ઘણા બધા સુભાષિતો છે કે જેનાથી આપણે આપણા જીવનની અંદર નૈતિકતાનો ગુણ વિકસાવી શકીએ. કહેવાય છે કે માતૃદેવો ભવ એટલે શું? કે માતા પિતાની સેવા કરો. પિતૃદેવો ભવ, માતાને આપણે દેવ સમાન ગણીએ છીએ, પિતાને દેવ સમાન ગણીએ છીએ. આપણા જે ગુરુજીઓ છે, આચાર્ય જે છે આપણે કહીએ, તેને પણ આપણે દેવ સમાન ગણવા જોઈએ. અતિથિ એટલે કે જે મહેમાન આપણા ઘરે આવે છે તેને પણ આપણે દેવ સમજીએ છીએ. આપણા કલ્ચરની અંદર, આપણી સંસ્કૃતિની અંદર આ બધું આપણે કહેવાયું છે. અને જે ઘણી બધી એવી જે મહાભારતની સ્ટોરી છે, રામાયણની સ્ટોરી છે, ગીતાનો ઉપદેશ છે, એ બધાની જ આપણે વાત કરીએ એ બધાથી આપણા જીવનની અંદર નૈતિક ગુણોનો વિકાસ થાય છે, જેની અંદર નૈતિકતાની વાત કરવામાં આવેલી છે. તો એ નૈતિકતાના જે ગુણો છે એ આવા બધા માંથી આપણને મળી શકે છે. વસુદેવ કુટુંબકમ એટલે શું? કે એમાં આપણે એક જે સંયુક્ત કુટુંબની વાત કરવામાં આવી હોય, એ સંયુક્ત કુટુંબમાં રહીને આપણે કેટલું બધું શીખી શકીએ છીએ. તો એ એક કુટુંબમાં જે રહેતા હોય, જે સમાજ છે, જે આપણું કુટુંબ છે, એને આપણે એક ખૂબ
ની અંદર એવું કહેવાય છે કે સત્યમ શિવમ સુંદરમ. સત્ય સુંદર છે અને શિવ એટલે કે જે આપણે શંકર ભગવાનની વાત કરીએ એને પણ આપણે સુંદર કહીએ છીએ અને એ જે સ્ટોરી છે એમાંથી પણ આપણે નૈતિકતાના ગુણો શીખી શકીએ છીએ. ત્યાર પછી બીજી એક વસ્તુ આપણને એમાંથી એ પણ શીખવા મળે છે. ઘણા બધા સુભાષિતો એવા હોય છે કે જેમાંથી આપણે પરોપકારની ભાવના વિશે સમજી શકીએ છીએ. તો એ પરોપકારની ભાવના શું છે? તો પરોપકારની ભાવના એટલે કે બીજા માટે આપણે શું કરીએ. કહેવાય છે ને કે આપણા માટે તો આપણે જીવતા હોઈએ જ છે, આપણા માટે આપણે બધું જ વિચારતા હોય છે, પણ બીજા માટે જે જીવે, બીજા માટે જે વિચારે એ સૌથી અગત્યનું છે. તો એ મુક્તિથી પણ આપણા જીવનની અંદર આપણે નૈતિકતાના ગુણોનો વિકાસ કરી શકીએ છીએ. તો નૈતિકતાના ગુણોનો વિકાસ પણ આ સુભાષિતો દ્વારા આપણા જીવનની અંદર આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી ચોથો મુદ્દો આપણે જોઈએ તો ચોથા મુદ્દાની અંદર એવું કહેવાય છે કે મનોરંજન અને બ્રહ્માનંદની પ્રાપ્તિ માટે. મનોરંજન એટલે શું? કે જેનાથી આપણને આનંદ મળે, મનોરંજન મળે. બ્રહ્માનંદ એટલે કે સૌથી મોટો આનંદ આપણને જે વસ્તુથી મળે એવું કાર્ય આપણે કરવું જોઈએ જીવનની અંદર. તો આ એક સુભાષિત વસ્તુ એવું છે કે સુભાષિત દ્વારા પણ આપણે જીવનની અંદર આનંદ પ્રાપ્ત કરી શકીએ છીએ, મનોરંજન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો સુભાષિતોનું મધુર સ્વરે છંદોબદ્ધ જ્ઞાન તથા શ્રવણ કરીને મનોરંજન પ્રાપ્ત આપણે કરી શકીએ છીએ. સુભાષિત મનને આનંદ આપે છે અને શાંતિની અનુભૂતિ કરાવે છે. સુભાષિતોનો રસાસ્વાદ સુખની પ્રાપ્તિ કરાવે છે એમ પણ આપણે કહી શકીએ. અને દુઃખને દૂર કરી બ્રહ્માનંદની પ્રાપ્તિ કરાવે છે. તે માટે સુભાષિતોનું શિક્ષણ ખૂબ જ મહત્વનું છે. આ સુભાષિતોનું શિક્ષણ આપણે જો આપવામાં આવે શાળામાં તો એનાથી મનોરંજન પણ પ્રાપ્ત થાય છે અને બ્રહ્માનંદની પ્રાપ્તિ એટલે કે આપણને આપણા જીવનની અંદર આપણે આનંદ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ એવા સુભાષિતો પણ હોય છે. તો એ સુભાષિતો આપણે વિદ્યાર્થીઓને શીખવવા જોઈએ. એનું મહત્વ જીવનની અંદર શું છે એ પણ આપણે વિદ્યાર્થીઓને સમજાવવું જોઈએ. જેમ કે સંસ્કૃત શિક્ષણમાં સુભાષિતોનું મહત્વની અંદર એક બીજી વાત આપણે કરીએ તો એની અંદર એમ પણ કહેવાયું છે કે એક શ્લોક છે એમાં કહેવાયું છે કે દ્રાક્ષા લાન મુખી જાતા સર્કરા શાશ્વતામ ગતા સુભાષી તરસમ દ્રષ્ટવા સુધા પીતા દિવમ ગતા. તો આનો મતલબ શું થાય છે? આનું મહત્વ શું છે? અર્થાત શું કહેવા માંગે છે આ શ્લોકની અંદર અથવા તો આ સુભાષિતની અંદર? તો એમાં કહેવાય છે કે સુભાષિત રસને જોઈને દ્રાક્ષનું મુખ ઝંખવાઈ ગયું, સાકર પથ્થર બની ગઈ અને અમૃત ભયભીત થઈને સ્વર્ગે ચાલ્યું ગયું. આ એનો અર્થ થાય છે જે સુભાષિત છે એનો. તો દરેક ભાષામાં સુભાષિત હોય જ છે. ગુજરાતીમાં આપણે જોઈએ તો ગુજરાતીમાં પણ અખાના છપ્પા છે, હિન્દીમાં કબીરના દોહા છે, રહીમના દોહા છે, મરાઠીમાં તુકારામના અભંગો છે. તેવી જ રીતે સંસ્કૃતની અંદર આપણે સુભાષિતોની વાત કરીએ. હવે હિન્દીની અંદર આપણે વાત કરીએ તો હિન્દીમાં સુભાષિત કયા કહેવાય? તો આપણે બધા જ જાણીએ છીએ કે અને આપણા શિક્ષણની અંદર આપણે જે પ્રાઇમરી શિક્ષણ લીધું હોય અથવા તો માધ્યમિક શિક્ષણ લીધું હોય એની અંદર પણ આપણે કબીર અને રહીમના દોહા ભણી ગયા છે. જેમ કે કબીરજીએ કીધું છે કે એસી બાની બોલીએ મન કા આપા હોય, ઓરન કો શીતલ કરે આપવું શીતલ હોય. તો આ શું છે? આ જે પંક્તિ છે એની અંદર પણ શેનું મહત્વ સમજાયું છે. તો આની અંદર પણ આપણે જોઈએ આ દોહાની અંદર જે કબીરજીનો દોહો છે તો કબીરજીએ એની અંદર વાણીનું મહત્વ સમજાવેલું છે કે આપણી વાણી કેવી હોવી જોઈએ કે જે બધાને જ પસંદ આવે, બધાને ગમે. આપણા વચન કેવા હોવા જોઈએ? સાચા હોવા જોઈએ, સત્ય હોવા જોઈએ, વાણી આપણી મધુર હોવી જોઈએ, તો જ આપણે બીજાને ગમી શકીએ. બાકી જીવનની અંદર જો આપણે કડવા વચન બોલીએ, કડવા વચન કોને ગમતા હોય? દરેકને સારું સાંભળવાની આદત હોય અને સારું સાંભળવાનું ગમતું હોય, પસંદ હોય. તો આપણે પણ આપણા જીવનની અંદર બીજાને સુખ મળે, બીજાને આનંદ મળે
એવી જ વાતો હંમેશા કરવી જોઈએ. તો આ પણ એક હિન્દીની અંદર જે સુભાષિત કહી શકીએ આપણે, એ હિન્દીની અંદર દોહા કહેવામાં આવે છે. તો એ જ રીતે ગુજરાતીમાં પણ આપણે જોઈએ તો અખાના છપ્પાની વાત કરીએ તો અખાએ પણ ગુજરાતીની અંદર એવા છપ્પા ઘણા બધા લખ્યા છે જે આપણે લગભગ ભણીને આવ્યા છે. તો આ બધું પણ એક એ જ વસ્તુ છે કે જે આપણે સંસ્કૃતની અંદર આટલા બધા મહત્વના મુદ્દા છે, તો બધી જ ભાષાની અંદર આ સુભાષિતનું મહત્વ ખૂબ જ રહેલું છે. એક સુભાષિતમાં આપણે એવું પણ કહીએ છીએ, જેમ કે આપણે અર્થ વિસ્તારની વાત કરીએ, એક એવો અર્થ વિસ્તાર આવે છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. એનો અર્થ શું થાય કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કે જ્યાં કોઈ નહીં હોય ત્યાં કોઈ એવો વ્યક્તિ હોય કે જેને ખૂબ જ મહત્વ આપી દેવામાં આવતું હોય. તો આ પણ એક સુભાષિત છે કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન એટલે કોઈને ત્યાં કઈ આવડતું નહીં હોય અને કોઈ એક વ્યક્તિ એવો હોય કે જે એની વિદ્વતા બધાની આગળ બતાવતો હોય, તો આપણે એના માટે એવો શબ્દ વાપરીએ કે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. તો આ રીતે પણ સુભાષિત ગુજરાતીમાં હોય છે કે જેના દ્વારા ઘણું બધું આપણને શીખવા મળે છે અથવા તો કહેવાય જાય છે ઘણું બધું. એક જ વાક્યની અંદર ઘણું બધું એની અંદર સમજાઈ જતું હોય છે. તો એ છે સુભાષિત. પાંચમો મુદ્દો આપણે જોઈએ કે વિદ્વતા મેળવવા માટે કે સુભાષિત માંથી આપણે વિદ્વાન થઈ શકીએ છીએ, વિદ્વતા મેળવી શકીએ છીએ, જ્ઞાન આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. સંસ્કૃત સુભાષિતની અંદરની વાત કરીએ તો સંસ્કૃત સુભાષિતો કથા પ્રવચનોમાં, લેખનમાં, મૌખિક રજૂઆતમાં, વાર્તાલાપમાં ખૂબ ઉપયોગમાં આવી શકે છે, જેના દ્વારા વ્યક્તિ પોતાની વિદ્વતાને છતી કરી શકે છે અને સુભાષિતોના અધ્યયન વડે તે વિદ્વતા પામી શકે છે. એની અંદર આપણે જોઈએ તો આપણે કઈ પણ બોલવું હોય, કોઈક વક્તવ્ય આપવું હોય અથવા તો આપણી મૌખિક અભિવ્યક્તિ આપણે કોઈના આગળ પ્રદર્શિત કરવી હોય, તો આપણે પણ તમે જોયું હશે કે જે મોટા મોટા નેતાઓ છે, મોટા મોટા લોકો છે, જેમ કે મોરારી બાપુ છે, નેતાની અંદર વાત કરીએ તો નરેન્દ્ર મોદી છે, ઘણા બધા એવા લોકો છે કે જેની મૌખિક અભિવ્યક્તિ ખૂબ સારી હતી. પણ શેના કારણે હતી? વિદ્વતા શેના કારણે એ લોકોની અંદર આવી? મૌખિક અભિવ્યક્તિ એ લોકોના અંદર સારી કેમ વિકસી, કેમ વિકાસ થયો એ લોકોનો મૌખિક અભિવ્યક્તિનો? તો એની અંદર આપણે જોઈએ તો એ લોકો ઘણા બધા એવા વાક્યોનો ઉપયોગ કરે છે, એવા શબ્દોનો ઉપયોગ કરે છે જેને આપણે એમ કહી શકીએ કે શબ્દ ભંડોળ. એ લોકોના જીવનની અંદર શબ્દ ભંડોળનો વિકાસ કર્યો છે અને ખૂબ જ મોટું શબ્દ ભંડોળ એ લોકોની પાસે છે. ખૂબ સારા વાક્યો એ લોકોની પાસે છે કે જેનો ઉપયોગ કરીને એ લોકો પોતાની વિદ્વતા બતાવી શકે છે. તો ઘણી વાર આપણે પણ જોઈએ છે, કોઈક જગ્યાએ કોઈને સાંભળવા જઈએ છીએ, કોઈના પ્રવચનો સાંભળીએ છીએ, તો એની અંદર આપણને ખૂબ સારું શીખવાનું મળતું હોય છે અને એની અંદર એ લોકો કહેવતનો ઉપયોગ કરતા હોય, પછી આપણે કહીએ કે રૂઢિપ્રયોગનો ઉપયોગ કરતા હોય. આ મૌખિક અભિવ્યક્તિ હોય કે લેખિત અભિવ્યક્તિ હોય, એ ક્યારે સારી રીતે વિકાસ થાય કે જ્યારે આપણી પાસે ખૂબ સારું શબ્દ ભંડોળ હોય. તો આ સુભાષિતો પણ એક આપણા જીવનની અંદર આપણી મૌખિક અભિવ્યક્તિના વિકાસ માટે ખૂબ જરૂરી છે કે આપણે જો વિદ્વાન બનવું હોય, વિદ્વતા મેળવવી હોય આપણી કક્ષાએ, તો એના માટે આપણે પણ આ વસ્તુ આપણી મૌખિક અભિવ્યક્તિમાં અથવા તો લેખિત અભિવ્યક્તિમાં એનો વિકાસ કરવો જોઈએ. તો એ રીતે વિદ્વતા પણ આ સુભાષિતના કારણે આપણે મેળવી શકીએ છીએ. આપણા પ્રવચનોમાં પણ આપણે આવા સુભાષિતોનો ઉપયોગ કરી શકીએ છીએ, આપણી રજૂઆતમાં પણ આપણે આવો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે લેખિત અભિવ્યક્તિ આપણે લખતા હોઈએ, કોઈની સાથે કંઈક વાર્તાલાપ કરતા હોય તો પણ આપણે આવા સુભાષિતોનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કહેવાય છે કે સુભાષિત દ્વારા આપણે વિદ્વતા મેળવી શકીએ છીએ, વિદ્વાન બની શકીએ છીએ. ત્યાર પછીનો મુદ્દો છે કે વક્તૃત્વ કલા અને નિબંધ લેખન માટે કે આપણે વક્તૃત્વ કલા અને નિબંધ લેખન એટલે શું? તો આની સાથે બંધ બેસતો જ આ પણ એક મુદ્દો છે કે વક્તૃત્વ કલા આપણે વિકસાવવી હોય તો આપણે શું કરવું જોઈએ? સારું કોઈ પણ જગ્યાએ આપણે કંઈક બોલવું હોય, ધારો કે આપણે તો વિદ્યાર્થીઓ હોય તો વિદ્યાર્થીઓ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેતા હોય, તો એ સ્પર્ધામાં ભાગ લેવા માટે શું જરૂરી છે? તો સૌથી પહેલા મૌખિક અભિવ્યક્તિ સારી હોવી જરૂરી છે, એને બોલતા આવડતું હોવું જોઈએ. પછી
છે કે ચોદાકર્ષિત કઈ રીતે દરમિયાન અથવા તો આપણી જે વક્તૃત્વ સ્પર્ધા છે એને આપણે સફળ બનાવવા માટે આપણી અભિવ્યક્તિ કયા પ્રકારે આપણે રજૂઆત કરવી જોઈએ, આપણી રજૂઆતની અંદર શું હોવું જોઈએ, તો કહેવાય કે આપણી તે સારી આપણી હોવી જોઈએ. તો એ જે વક્તૃત્વ કલા છે એ સારી કઈ રીતે બની શકે, તો એ ત્યારે જ સારી બની શકે આપણી વક્તૃત્વ કલા કે આપણી સાથે આપણી પાસે ખૂબ જ મોટું શબ્દ ભંડોળ હોય. અને શબ્દ ભંડોળ માટે શું જોઈએ આપણી પાસે, તો શબ્દ ભંડોળ માટે આપણે હંમેશા વાંચન કરતું હોવું જોઈએ, આપણે સારા પુસ્તકો વાંચતા રહેવું જોઈએ અને એમાંથી આપણા શબ્દ ભંડોળનો આપણે વિકાસ કરી શકીએ કે જ્યારે આપણે કોઈની પાસે કંઈ પણ બોલવું હોય, કોઈની સામે આવવું હોય, શ્રોતાઓને આકર્ષવું હોય તો આપણે આપણી વક્તૃત્વ કલા સારી બનાવવી પડે. તો એ જ વસ્તુ અહીંયા કહેવાયું છે કે આપણે આપણી વક્તૃત્વ કલા જો સારી સુભાષિત રહેલું છે. સુભાષિત વચ્ચે જે આપણે અભિવ્યક્તિની અંદર તે ઉપયોગ કરીએ એ જો ઉપયોગ કરીએ તો આપણી વક્તૃત્વ કલા સારી બની શકે. ત્યાર પછી છે નિબંધ લેખન. નિબંધ લેખનમાં પણ એવું જ છે કે એ લેખિત કે વક્તૃત્વ કલા વિકાસ એ મૌખિક અભિવ્યક્તિની અંદર આપણે લઈ શકીએ. તો નિબંધ લેખન પણ એક એવી જ પ્રકાર છે કે નિબંધ લેખનની અંદર આપણે લેખિતમાં લખતા હોઈએ છીએ. તો લેખનમાં પણ આપણે આ વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ કે આપણી લેખન અભિવ્યક્તિ આપણે સારી કઈ રીતે બનાવી શકીએ. તો એ પણ આપણા પાસે શબ્દ ભંડોળ હોય, આપણા પાસે કહેવતોનો ભંડાર હોય, અર્થ વિસ્તાર આપણી પાસે સારા હોય, સારા સુભાષિતો હોય, તો એનો પ્રસંગોચિત ઉપયોગ કરીને આપણે આપણું નિબંધ લેખન છે એ ખૂબ સારી રીતે આપણે એને લખી શકીએ અને ખૂબ સારો આપણે એનો ઉપયોગ કરી શકીએ અને બીજા પણ એનો આપણા નિબંધ લેખન વાંચવાથી આકર્ષિત થાય તો એવી પ્રવૃત્તિ આપણે વિકસાવી શકીએ છીએ. એના કારણે સુભાષિતના કારણે કે સુભાષિત જો આપણને આવડતા હોય તો એ સુભાષિતનો ઉપયોગ આપણી વક્તૃત્વ કલામાં અને લેખન કલામાં આપણે કરી શકીએ છીએ અને આપણે ઉત્કૃષ્ટ નિબંધ એના કારણે લખી શકીએ છીએ એમ આપણે કહી શકીએ અને વક્તૃત્વ કલામાં પણ આપણે નિપુણતા પ્રાપ્ત કરી શકીએ છીએ. ઘણા બધા જે લોકો છે એ લોકોની મૌખિક અભિવ્યક્તિ આવી બધી કલાનો ઉપયોગ કરીને એની અંદર એ લોકો નિપુણતા પ્રાપ્ત કરી શકે છે. તો એક વિદ્યાર્થી તરીકે પણ આપણે જો આપણા કાર્યની અંદર નિપુણતા પ્રાપ્ત કરવી હોય, અભિવ્યક્તિની અંદર નિપુણતા પ્રાપ્ત કરવી હોય તો આ દરેક બાબતો આપણા માટે જરૂરી છે અને એ વસ્તુ આપણી જીવનની અંદર પણ જરૂરી છે કે આવી જે સારી બાબતો હોય એને આપણે અપનાવી શકીએ. તો એવી બાબતો આપણે અપનાવવી જોઈએ. 7મો મુદ્દો છે વિવિધ શક્તિઓના વિકાસ માટે. વિવિધ શક્તિઓ એટલે શું? જે આપણે વાત કરી તે જ કે મૌખિક અભિવ્યક્તિ હોય, લેખિત અભિવ્યક્તિ હોય, આપણી વિચાર શક્તિનો ઘણો સારો વિકાસ આપણે સુભાષિતના કારણે કરી શકીએ. તો એ વસ્તુ છે કે વિવિધ શક્તિઓનો વિકાસ આપણે સુભાષિત દ્વારા કરી શકીએ છીએ. વિચાર વિસ્તાર દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં પણ વધારો કરી શકીએ છીએ. કોઈ પણ સુભાષિત હોય એને આપણે વિચાર વિસ્તાર કરીએ છીએ. તમે પણ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જોશો તો જ્યારે લેસન આપવા આપણે જઈએ છીએ તો લેસન આપવા જઈએ ત્યારે આપણે કંઈ પણ સમજાવતા હોય તો એ સમજાવવા માટે જે શ્લોક હોય એનો આપણે અર્થ વિસ્તાર કરતા હોઈએ છીએ. તો એ અર્થ વિસ્તારમાં ઘણા બધા આપણે એવા ઉદાહરણો અર્થ વિસ્તારમાં જે વાત આવતી હોય એના ઘણા બધા ઉદાહરણો પણ આપણે આપતા હોઈએ છીએ કે કઈ રીતે એ જે સુભાષિત છે, જે શ્લોક છે એને કઈ રીતે આપણે સારી રીતે વધારે ઉત્કૃષ્ટ બનાવી શકીએ, ખૂબ સારી રીતે વિદ્યાર્થીઓને સમજ પડે એ કઈ રીતે આપણે બનાવી શકીએ. તો સૌથી પહેલા એ જ વસ્તુ છે કે જો આપણી પાસે શબ્દ ભંડોળ હોય, આપણી પાસે મૌખિક અભિવ્યક્તિ સારી હોય, વક્તૃત્વ કલા આપણી પાસે સારી હોય તો આપણે ચોક્કસ વિદ્યાર્થીઓને પણ સારી રીતે સમજાવી શકીશું. અને એટલે જ આપણે એનો અર્થ વિસ્તાર જ્યારે કરીએ ત્યારે અર્થ વિસ્તારની અંદર જે વાત સમજાવવામાં આવી હોય એના ઘણા બધા ઉદાહરણો પણ આપણે આપતા હોઈએ છીએ. તો એના કારણે કહેવાય છે કે લેખન શક્તિનો, મૌખિક અભિવ્યક્તિનો તેમજ વિચાર શક્તિનો વિકાસ આપણી અંદર આ સુભાષિતના કારણે થઈ શકે છે. એટલે કે એવું કહેવાય છે કે વિવિધ શક્તિઓનો વિકાસ પણ આ અંદર સુભાષિત જે આવે છે એના કારણે આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે વાણી નિર્દોષ અને સમૃદ્ધ બનાવવા માટે. એટલે કે વાણીને નિર્દોષ અને સમૃદ્ધ બનાવવા માટે. વાણીને નિર્દોષ અને સમૃદ્ધ બનાવવું એટલે શું?
તો કહેવાય છે કે સુભાષિતને વાંચવું, તેનું ચિંતન કરવું અથવા તો તેને કંઠસ્થ કરવું એટલે કે મોડે કરવું. ગુજરાતીમાં આપણે સામાન્ય ભાષામાં કહીએ કે કંઠસ્થ કરવું એટલે શું, તો કે મોડે કરવું. વિચાર વિસ્તાર કરવાથી વાણીમાં શુદ્ધતા આવવી અને વાણી નિર્દોષ, સમૃદ્ધ તથા સુસંસ્કૃત બનવી. એ શાના કારણે બને? આ સુભાષિત તો આપણને આવડતા હોય, સુભાષિત આપણે સારી રીતે સમજાવી શકતા હોય, તો આપણી જે વાણી છે એ નિર્દોષ પણ બને છે અને સમૃદ્ધ પણ બને છે એમ આપણે કહી શકીએ. તો એના માટે આપણે શું કરવું જોઈએ કે વારંવાર જે સુભાષિત હોય એને વાંચવું જોઈએ, એનું અર્થ ગ્રહણ કરવું જોઈએ, એના શબ્દ ઉપર ભાર આપીને આપણે એને આરોહ અવરોહ યુક્ત કઈ રીતે વંચાય એ રીતે આપણે વાંચવું જોઈએ કે સામેના જે શ્રોતા ગણ આપણી સામે બેઠા છે એને તરત જ એ બાબત સમજાઈ જાય કે સામેવાળો વ્યક્તિ શું કહેવા માંગે છે. ઘણી વાર આપણે શું કરતા હોઈએ છીએ કે આપણે જયારે લેસન આપવા જતા હોય અને કંઈક આપણે ધારો કે તમને શ્લોક આપવામાં આવ્યો હોય, શ્લોક તમારે વાંચવાનો હોય, તો શ્લોક તમે કેવી રીતે વાંચી જાઓ છો? સળંગ વાંચી જાઓ છો. કે ધારો કે મારે એક દોહો બોલવો હોય કે એસી બાની બોલીએ મનકા આપા કોઈ ઓરન કો શીતલ કરે આપકો શીતલ હોય. હવે આમાં સમજાય કઈ નહીં સમજાય, તે સીધું આપણે જે બુક આપ્યું તે આપણે વાંચી લઈએ, પણ એની અંદર એને જ આપણે સારી રીતે મોડે કરી ગયા હોય અથવા તો એને સારી રીતે આપણે અર્થગ્રહણ વિદ્યાર્થીઓ કરી લે એ રીતે એને આરોહ અવરોહ યુક્ત વાંચતા હોઈએ તો સામેનો વ્યક્તિ તરત જ અર્થ ગ્રહણ કરી લે. તો એ જ રીતે આપણે કોઈ પેરેગ્રાફ પર પાઠ પણ ભણાવવા જઈએ અને પાઠ પણ જો આપણે આરોહ અવરોહ યુક્ત ન વાંચીએ અને એકદમ સળંગ આપણે વાંચી જઈએ પુસ્તકમાં જોઈને તો એનું કોઈ મહત્વ નથી. સામેનો વ્યક્તિ જે છે, શ્રોતાગણ છે, એ અર્થગ્રહણ કરી શકતો નથી. પણ એટલા માટે જ કહેવાય છે કે સામેની જે શ્રોતાગણ છે એ અર્થગ્રહણ કરી શકે એ રીતે આપણું વાંચન એ રીતનું આપણું વાંચન હોવું જોઈએ કે સામેનો વ્યક્તિ તરત જ અર્થ ગ્રહણ કરી લે. તો અહીંયા એ જ કહેવાયું છે કે આપણી વાણીની અંદર નિર્દોષતા હોવી જોઈએ, નિર્દોષતાના ભાવ હોવા જોઈએ અને સમૃદ્ધ આપણે બનાવી શકીએ આપણી વાણીને આ સુભાષિતના કારણે. તો એવા સુભાષિતોનો ઉપયોગ આપણે આપણી અભિવ્યક્તિની અંદર કરવો જોઈએ તો વાણીની અંદર નિર્દોષ આવી શકીએ અને આપણી વાણીને આપણે સમૃદ્ધ બનાવી શકીએ. તો એ વસ્તુ પણ આ સુભાષિત દ્વારા આપણે કરી શકીએ છીએ. તો એ પણ એક ખૂબ જ મહત્વની વસ્તુ છે કે વાણીને નિર્દોષ બનાવી શકીએ છીએ અને સમૃદ્ધ બનાવી શકીએ છીએ. આગળ જોઈએ, 9મો મુદ્દો છે કે વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર વિકાસ માટે. વ્યક્તિત્વ વિકાસ અને ચારિત્ર વિકાસ એટલે શું? તો વ્યક્તિત્વ વિકાસ એટલે આપણો પોતાનો વિકાસ, કે આપણે આપણો પોતાનો વિકાસ પણ આના કારણે કરી શકીએ. ચારિત્ર વિકાસ, ચારિત્ર વિકાસ એટલે શું? ચારિત્ર વિકાસ એટલે કે આપણે સારી બાબતો આપણા ચારિત્રની અંદર ઉતારીએ, જે સામેનો વ્યક્તિને જોઈને આપણું વ્યક્તિત્વ ખ્યાલ આવી જાય કે વ્યક્તિનું ચરિત્ર કેવું છે, વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું છે. બીએડની અંદર આપણે ઘણીવાર આપણે આપણા તાલીમાર્થીઓને કહેતા હોઈએ છીએ કે વ્યક્તિત્વ વિકાસ કરવો જોઈએ. એક મુદ્દો પણ આવે છે સાયકોલોજીમાં આપણે ભણવાનો કે વ્યક્તિત્વ એટલે શું, વ્યક્તિત્વનો વિકાસ કઈ રીતે કરી શકાય, વ્યક્તિત્વના પ્રકાર કયા હોય, કયા કયા પ્રકારના વ્યક્તિઓ આપણે જીવનની અંદર હોય છે, મતલબ કે સમાજની અંદર હોય છે. તો આ બધી બાબતો આપણે શીખીએ છીએ સાયકોલોજીની અંદર પણ. તો વ્યક્તિત્વનો વિકાસ અને ચારિત્રનો વિકાસ પણ આપણે આવા સદગુણોથી શીખી શકીએ છીએ, સારા સુભાષિતોથી શીખી શકીએ છીએ. આપણે વાત કરી તે પ્રમાણે કે ઘણા બધા એવા શ્લોકો હોય છે કે જેના કારણે કે જેના પઠન કરવાથી અથવા તો જેને સમજવાથી, જેનું અર્થગ્રહણ કરવાથી આપણા વ્યક્તિત્વનો વિકાસ આપણે કરી શકીએ છીએ, આપણું વ્યક્તિત્વ આપણે ઉચ્ચ કક્ષાનું આપણે બનાવી શકીએ છીએ, ચારિત્રનો આપણે ઘડતર કરી શકીએ છીએ. આપણે વારંવાર કહેતા હોય છે વિદ્યાર્થીઓનું ચારિત્ર ઘડતર કઈ રીતે કરીએ? તો વિદ્યાર્થીઓનું ચારિત્ર ઘડતર અથવા તો આપણું પણ ચારિત્ર ઘડતર આપણે કઈ રીતે કર્યું? તો આપણે જોઈ શકીએ છીએ કે આપણે જયારે ભણતા હતા ત્યારે ભણવામાં આપણે ગુજરાતીમાં હોય, સમાજ વિદ્યામાં હોય, સંસ્કૃતમાં હોય કે પછી અંગ્રેજીમાં હોય, ઘણા બધા પાત્રો ભણવામાં આવતા હતા કે જેને આપણે આદર્શ માની શકીએ. ધારો કે ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, સ્વામી વિવેકાનંદ હોય, આ બધા જ વ્યક્તિઓને આપણે આદર્શ માનીને આપણા જીવનની અંદર
એમના જે કાર્યો છે, એમના જે સદગુણો છે, એને આપણા જીવનની અંદર ઉતારવાનો જો પ્રયત્ન કરીએ તો આપણે પણ આપણું વ્યક્તિત્વ સુંદર બનાવી શકીએ અને ચારિત્રનું ઘડતર પણ આપણે આપણું સારી રીતે કરી શકીએ. આપણે જાણીએ છીએ તે મુજબ કે દરેકના જીવનને રોલ મોડલ માનવાનું એ કઈ ખોટી વસ્તુ નથી, પણ એમાંથી પણ આપણે જે સારા ગુણો છે, જે સદગુણો છે, એ આપણે ઉતારવા જોઈએ અને એ સદગુણોનો ઉપયોગ કરીને આપણું જીવન આપણે સારું બનાવવું જોઈએ. તો અહીંયા આપણે સુભાષિતની જે વાત કરી રહ્યા છીએ એ જ કે સુભાષિતો એવા હોય છે કે જેના કારણે આપણે આપણા ચારિત્રનો વિકાસ કરી શકીએ છીએ અને વ્યક્તિત્વનો વિકાસ પણ ખૂબ સરસ રીતે આપણે કરી શકીએ છીએ. ત્યાર પછી છે કે સંસ્કૃતના પ્રચાર પ્રસાર અર્થે આ જે સુભાષિત છે એના દ્વારા આપણે સંસ્કૃતનો પ્રચાર પણ કરી શકીએ છીએ અને પ્રસાર પણ કરી શકીએ છીએ. સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કરનાર મહત્વનું સંસ્કૃત ભાષાનું અંગ હોય તો એ છે સુભાષિત. સુભાષિતો રૂપી ખજાના દ્વારા સંસ્કૃતનો પ્રચાર પ્રસાર વધુ શક્ય છે. તમે બધા જાણતા જ હશો કે એક આપણા ભારતની અંદર આપણે જોઈએ તો એક સ્વાધ્યાય પ્રવૃત્તિ ચાલે છે. આ સ્વાધ્યાય પ્રવૃત્તિ શું છે? સ્વાધ્યાય પ્રવૃત્તિઓમાં શું શીખવવામાં આવે છે? જે લોકો નાના હતા ત્યારે કદાચ સ્વાધ્યાયમાં જતા હોય અથવા તો અત્યારે પણ સ્વાધ્યાયમાં જતા હોય તો સ્વાધ્યાયની એક નાની પુસ્તિકા આવે છે, તમે કદાચ જોઈ હશે. તો એ સ્વાધ્યાયની જે નાની પુસ્તિકા છે એની અંદર પણ ઘણા બધા આવા સુભાષિતો જ આપેલા હોય છે અને એ સુભાષિતનો અર્થ સમજાવવામાં આવેલો છે અને એ સુભાષિતનો અર્થ જે સમજાવતો છે એ આપણા જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થાય છે. ઘણા બધા શ્લોકો એની અંદર એવા આપેલા છે કે જેના કારણે આપણે આપણા ચારિત્રનું ઘડતર કરી શકીએ છીએ, વ્યક્તિત્વનું ઘડતર કરી શકીએ છીએ, આપણી અભિવ્યક્તિનો વિકાસ કરી શકીએ છીએ અને સાથે સાથે સૌથી મોટી જે વાત અહીંયા આપણે કરી છે કે સંસ્કૃતનો પ્રચાર પ્રસાર જે કરી શકીએ છીએ એ પણ એના કારણે આપણે કરી શકીએ છીએ કે સંસ્કૃતનો પ્રચાર પ્રસાર કઈ રીતે થાય. તો આ એક પ્રવૃત્તિ છે જે સ્વાધ્યાયની પ્રવૃત્તિ, એના કારણે પણ સંસ્કૃતનો પ્રચાર પ્રસાર થાય. બીજી એક પ્રવૃત્તિ આપણે જોઈએ તો તમને કદાચ ખબર હશે કે અત્યારે એક સંસ્કૃત ભાષામાં એક પરીક્ષા લેવામાં આવે છે જે હરિદ્વાર જે છે એ હરિદ્વાર તરફથી એક પરીક્ષાનું દર વર્ષે આયોજન થાય છે. અમારી કોલેજમાં અમે દર વર્ષે વિદ્યાર્થીઓને બીએડના વિદ્યાર્થીઓને અપાવતા હોઈએ છીએ એટલે મને ખ્યાલ છે કે એની અંદર ફર્સ્ટ યરના સ્ટુડન્ટ માટેની એક એક્ઝામ હોય છે અને સેકન્ડ યરના સ્ટુડન્ટ માટેની એક એક્ઝામ હોય છે. તો એના કારણે પણ થાય છે. એ જ વસ્તુ આપણે કહીએ છીએ કે આવા જે સુભાષિતો છે તો એ સુભાષિતોના કારણે આપણે સંસ્કૃતના પ્રચાર પ્રસાર આપણે કરી શકીએ છીએ. છેલ્લો મુદ્દો જોઈએ તો મુશ્કેલીમાં માર્ગદર્શન મેળવવા માટે સુભાષિતો જરૂરી છે. તો એના અંદર આપણે કહી શકીએ કે મુશ્કેલીમાંથી માર્ગ કેવી રીતે મેળવી શકીએ, કેવી રીતે માર્ગદર્શન પ્રાપ્ત થાય. તો કહેવાય છે કે જીવનમાં આવતી સમસ્યાઓ, સુખ દુઃખના પ્રસંગમાં ચિંતન કરવા જેવું તત્વ હોય તો તે જ છે સુભાષિતો. સુભાષિતો રૂપી કઈ રીતે મેળવી શકીએ આનંદ? તો કહેવાય છે કે જીવનમાં ઘણી બધી સમસ્યાઓ આપણા જીવનની અંદર આવતી હોય છે. ઘણા બધા સુખ દુઃખના એવા પ્રસંગો આપણી લાઈફની અંદર આવતા હોય છે કે જેનાથી આપણે ખૂબ દુઃખી થતા હોઈએ છીએ અને એ દુઃખમાંથી જો આપણે નીકળવું હોય, બહાર નીકળવું હોય, આનંદ પ્રાપ્ત કરવો હોય, મનોરંજન મેળવવું હોય, જેમ કે આપણે ઘણા બધા મુદ્દા આગળ જોયા કે સુભાષિતોથી આપણે આનંદ મેળવી શકીએ છીએ, મનોરંજન મેળવી શકીએ છીએ. તો આની અંદર એવું જ છે કે આપણી જીવનની અંદર આપણે જાણીએ કે ઘણી બધી મુશ્કેલીઓ આપણા જીવનની અંદર આવતા અનુભવીએ છીએ, ખૂબ નિરાશ થઈ જઈએ છીએ. પણ કહેવાય છે ને કે સુખ અને દુઃખ હંમેશા માટે રહેતું નથી. સુખ પણ આવે છે જીવનની અંદર અને દુઃખ પણ આવે છે. કેટલા સમય સુધી દુઃખ રહે છે તો કેટલાક સમય સુધી આપણને આનંદ પણ મળે છે, સુખ પણ પ્રાપ્ત થાય છે. બધા દિવસો લાઈફની અંદર સરખા હોતા નથી. દરેકના જીવનની અંદર સુખ અને દુઃખ આવતું હોય છે અને કહેવાય પણ છે કે જો દુઃખ નહીં આવતું હોય તો લાઈફ જે જીવન જીવવાની મજા છે એ નહીં આવે.
અને માણસ ભગવાનને માનતો પણ બંધ થઈ જાય. તો એના કારણે જે પ્રકૃતિનું આયોજન છે, જે પ્રકૃતિ આપણે જોઈ શકીએ છીએ, ભગવાને જે પ્રકૃતિનું નિર્માણ કરેલું છે એની અંદર આપણે જોઈએ તો દરેકના જીવનની અંદર સુખ દુઃખ આવતું હોય છે કે દરેકને ભગવાનને યાદ કરવાની જરૂર પડે છે. તો એ મુશ્કેલીમાં જ્યારે માર્ગદર્શન આપણે મેળવવું હોય તો ઘણા બધા સુભાષિતો સંસ્કૃતની અંદર એવા છે, ગુજરાતીની અંદર છે, હિન્દીની અંદર છે કે જેનાથી આપણને જીવન જીવવાની પ્રેરણા મળે, જીવન જીવવા જેવું આપણને લાગે અને આપણને એનાથી માર્ગદર્શન મળે. તો એવા સુભાષિતોથી આપણા જીવનની અંદર આપણે ચોક્કસ સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, પ્રેરણા પ્રાપ્ત કરી શકીએ છીએ. આપણને જીવન જીવવા માટેનું માર્ગદર્શન આવા સુભાષિતો દ્વારા મળે છે. તો એટલે જ કહેવાય છે કે સુભાષિતોનું આપણા જીવનની અંદર મુશ્કેલીમાંથી માર્ગદર્શન મેળવવા માટેનું એક સુંદર એનું મહત્વ છે કે સુભાષિત હોવા જોઈએ, જેના કારણે આપણે આપણા જીવનની અંદર સફળતા પ્રાપ્ત કરી શકીએ છીએ, પ્રેરણા આપણને મળી શકે છે જીવન જીવવાની. તો આ જ રીતે કહેવાય છે કે સુભાષિતો એ સંસ્કૃત ભાષાનો અમર વિચાર ખજાનો છે, એ સંસ્કૃત ભાષાનું ઘરેણું છે. આથી સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતોનું સ્થાન અજોડ અને ખૂબ જ મહત્વનું છે એમ આપણે કહી શકીએ. અહીંયા આપણા સુભાષિતોનું મહત્વ, સુભાષિત શું છે, સુભાષિતોનું મહત્વ શું છે, એ આપણો ટોપિક પૂરો થાય છે. હું માનું છું કે મેં જે પ્રયત્ન કર્યો છે આપ સૌને સુભાષિતનું મહત્વ સમજાવવાનો અને સુભાષિતનો અર્થ સમજાવવાનો, હું માનું છું કે થોડી ઘણી જે મેં પ્રયાસ કર્યો છે તમને સમજાવવાનો એ આપ સૌને સમજી શક્યા હશો. તો આપણે આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ ઓલ. થેન્ક યુ પ્રીતિબેન, મને અહીંયા આવવાનો મોકો આપ્યો એટલા માટે આપણા પ્રીતિબેનનો હું આભાર માનું છું કે તમે મને આ રીતે આ પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને મારા વિચારો આપના સ્ટુડન્ટ સુધી પ્રદર્શિત કરવાનો મોકો મળ્યો. તમારા બધા જ અધ્યાપક મિત્રોનો પણ આભાર માનું છું મને આ રીતે મોકો આપવા માટે, અને આપના તાલીમાર્થીઓ પણ કે જેમણે મને ખરેખર 45-50 મિનિટ જેટલી સાંભળી. તો સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. થેન્ક યુ ઓલ. નમસ્કાર આદરણીય નયના મેડમ, ગુરુજીઓ તથા તાલીમાર્થી મિત્રો, આજના સંસ્કૃત સપ્તાહમાં જોડાયેલા સૌના હું નિહલ રાઠોડ આરકે કોલેજ ઓફ એજ્યુકેશન તરફથી આભાર વ્યક્ત કરું છું. આદરણીય નયના મેડમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, કારણ કે આપશ્રીએ આજે સંસ્કૃત ભાષિક સંદર્ભે ખૂબ જ સરળ અને રસપ્રદ વક્તવ્ય રજૂ કરી. આજની આપણી વાતોમાં અમને સૌને ઘણી ન જાણતા એવી વિગતો પણ જાણવા મળી. શક્ય હોય તો પરિવાર આપ અમને સૌને પ્રત્યક્ષ મળો એવી આશા રાખીએ. સૌને ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ખુલ્લી પડદો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનો અમારો વિષય છે સંસ્કૃત ભાષાની
બેક. માધ્યમિક સ્તરે માત્ર 4 કે 5 તાસ ફાળવવામાં આવે છે, જે અપૂરતા ગણાય છે. આયુર્વેદ સિવાય ઉચ્ચ શિક્ષણમાં સંસ્કૃતનું સ્થાન નહીવત છે. વ્યવહારમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો નથી. સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અતિ દુર્બળ હોવાથી બાળક સંસ્કૃત શીખવામાં કંટાળો અનુભવે છે. સંસ્કૃત ભાષા હવે માત્ર કર્મકાંડ ભાષા બની રહી છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાને સારી રીતે શીખવી શકે તેવા વિદ્વાનોનો અભાવ છે. શાળા કક્ષાએ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું યોગ્ય જ્ઞાન અપાતું નથી. માત્ર અનુવાદ દ્વારા જ શીખવવામાં આવે છે. સરકારી નોકરીઓમાં પણ અંગ્રેજી ભાષાની બોલબાલા વધુ છે અને સંસ્કૃતનું સ્થાન નહીવત જેવું છે. સંસ્કૃત ભાષા સંપર્ક ભાષા તરીકે સ્થાન પામે. હવે આગળનું પ્રેઝન્ટેશન પટેલ પીપલ કરશે. આજનો મારો ટોપિક છે સંસ્કૃતને રસપ્રદ બનાવવાના ઉપાય. આપણે એટલું તો જાણીએ છીએ કે સંસ્કૃતને માત્ર હવે એક ભાષા તરીકે શીખવામાં આવે છે. બાળકોને સંસ્કૃત શીખવામાં કંટાળો અનુભવે છે, કારણ કે સંસ્કૃત વ્યાકરણ થોડું કઠિન હોય ને. અહીંયા કેટલા લોકો એવા હશે બેઠેલા કે તેમને નાના હતા ત્યારે સંસ્કૃતનું વ્યાકરણ ભારે લાગતું હોય. મારા જેવા બધાને લાગતું હશે ને સંસ્કૃત વ્યાકરણ કઠિન. તો તે માટે આપણે કઈ ઉપાય કરી શકીએ કે જેથી વિદ્યાર્થીઓને સંસ્કૃત ગમે, રસપ્રદ બને. તે માટેના થોડા ઉપાયો છે. પહેલાં તો સંસ્કૃત ભાષાના શિક્ષકે જોવાયું કે સંસ્કૃત ભાષાને પ્રથમ પ્રભુત્વ ધરાવે તો પછી શિક્ષક બાળકને સારી રીતે શીખી શકે. તે માટે શિક્ષકે ખૂબ તૈયારી કરવી પડે. સંસ્કૃત ભાષાના અધ્યયનથી માતૃભાષા અને હિન્દી ભાષા બંને સમૃદ્ધિ લાવી શકે. એક સફળ બાળકને આપવી પડે. શાળામાં હિન્દી, સંગીત, ચિત્રકલાની જેમ સંસ્કૃતની પણ બાહ્ય પરીક્ષાઓ રોજ આયોજન કરવામાં આવે તો સારું પડે. પણ બાહ્ય પરીક્ષા લેતા પહેલાં તેના માટે વિશેષ વર્ગોનું આયોજન કરવું પડે. શાળામાં સંસ્કૃત મંડળની સ્થાપના કરવી પડે. શાળાના એક બુલેટિન બોર્ડ પર હંમેશા સંસ્કૃતની ચર્ચાઓ સુગંધિત પ્રદર્શિત થાય તે માટેના પ્રયત્નો કરવા જોઈએ. ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતાના શ્લોકો કંઠસ્થીકરણની સ્પર્ધા યોજી. હવે આપણે સ્પર્ધા યોજીએ તો ઇનામ ધ્યાન રાખવું પડે ને. એ માટે આકર્ષક ઇનામની વ્યવસ્થા કરવી પડે. નાના સમયમાં વિદ્યાર્થી સંસ્કૃત વાર્તા, સુભાષિતનું સ્પષ્ટીકરણ, સુવિચારનું બંધન રચવું પડે. જો સારા કાર્યક્રમની તૈયારી હોય તો આપણે દૂરદર્શન, રેડિયો ને આમંત્રણ આપી પ્રસાર કરી શકીએ. એની વ્યવસ્થા પણ કરી શકીએ. હવેના જમાનામાં તો ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ વધારે કરે તે લોકો ઉપયોગ કરી શકે છે. શાળામાં બહારના સારા વ્યક્તિ, સારા શિક્ષકે, સારા ગાયકોને આપણે આમંત્રણ આપી પ્રત્યક્ષ વિદ્યાર્થી સાંભળે એની વ્યવસ્થા કરી શકીએ. આપણી કોલેજમાં પણ સંસ્કૃત સપ્તાહ ઉજવણીના પ્રથમ દિવસથી આજ સુધી શાળા બધા આપણે પ્રત્યક્ષ સંભળાવે છે. સંસ્કૃતમાં પ્રશ્નોત્તરી કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને રસ જાગૃત કરી શકે છે. તમે જોજો, જો આપણે એક જ એમ જ પુસ્તકને વાંચવા બેસીએ તો આપણે તરત યાદ નથી કે આપણે ભૂલી જઈએ. પણ આપણે આવી પ્રશ્નોત્તરીનો ઉપયોગ કરીને આપણે કંઈ સવાલ જવાબ પૂછીએ તો વિદ્યાર્થી તરત યાદ થઈ જાય. એટલે આખી જિંદગી પછી બે આપણે યાદ થઈ. શાળાના પ્રાર્થનામાં સંસ્કૃત પ્રાર્થનાનું સંમેલન કરવું છે. આવી ઘણી અનેક પ્રવૃત્તિઓ છે જેથી આપણે સંસ્કૃત ભાષાને રસપ્રદ બનાવી શકીએ. આગળનું પ્રેઝન્ટેશન રસપ્રદ.
થાય છે. રાષ્ટ્રમંત્ર વંદે માતરમ, માને વંદન, જીવન યોગ ક્ષેમ મહામ્યોગ, તેનો અર્થ યોગ અને શબ્દ હું વહન કરું છું. તાર સકારમાંથી અહમ નિમિષમ સેવાનું, તેનો અર્થ અમે સતત સેવા કરીએ છીએ. વિશ્વ સદગુરુ સંઘે વસુદેવ કુટુંબ, વિશ્વ જ કુટુંબ છે. ગુજરાત યોગમાં કર્મેશુ કૌશલ, કર્મમાં કુશળતા તે યોગ છે. વાયુ છે નભવ સુખ દીપ્ત, તેજસ્વી આકાશ કે સુરજ. આકાશ પટેલ. આમ વિશ્વવિદ્યાલય સંસ્થાઓ ભવનો યોજનાઓમાં જ્યારે જરૂર પડે ત્યારે પ્રત્યક્ષીઓના સંસ્કૃતિ માટે હાજર હોય છે. આ ઉપરાંત જન્મ, જન્મોત્સવ, લગ્ન, પૂજા તથા દેશની સંસ્કારમાં આ તમામમાં વાંચનાલયોમાં સંસ્કૃત ભાષા પ્રયોજાય છે. આમ સંસ્કૃત ભાષાનું મહત્વ વિવિધ સ્વરૂપે અદ્ભુત છે. સંસ્કૃત ભાષાના મહત્વને જાણીને જ કોઈએ કહ્યું છે કે તૈમાંથી પરિરક્ષ્યમ સંસ્કૃતમ સંસ્કૃતિમય, અર્થાત એ બાબતનું રક્ષણ કરવું જોઈએ. સંસ્કૃત અને સંસ્કૃતિનું મહત્વ આપણે પણ સંસ્કૃતમ મેં પરિરક્ષણ, અર્થાત સંસ્કૃતનું રક્ષણ કરવું જોઈએ. કારણ કે સંસ્કૃતના રક્ષણનો અર્થ સંસ્કૃતિની રક્ષા આપવા પ્રયત્ન છે. સંસ્કૃત જ સંસ્કૃતિ તેમાં દ્વારાની ઓળખાણ છે. આભાર. પહેલા લોકોએ ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું આપનો ધન્યવાદ. હવે આપણી સમક્ષ આવી રહ્યું છે બીજું ગ્રુપ. તેમનો ટોપિક છે સંસ્કૃત વડે વ્યક્તિ વિકાસ. નમસ્કાર, હું ઠાકોર જીતેન્દ્રભાઈ આજે સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર તથા આપણા આર.કે. દેસાઈ કોલેજ દ્વારા પ્રસ્તુત કરેલ સપ્તાહ ઉજવણી સંસ્કૃત સપ્તાહ ઉજવણીમાં પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન આપવામાં આવે છે. તેમાં આજનો અમારો વિષય છે સંસ્કૃત વડે વ્યક્તિ વિકાસ. તેમાં હું આજે તમને સંસ્કૃત વિશે થોડી જનરલ વાત કરીશ. સંસ્કૃત એટલે સાંસ્કૃતિક અને સંસ્કાર. સાર વગરના સંસારમાં સંસ્કૃત ભાષા અર્થાત જ્ઞાનના સાર છે. સંસ્કૃત વિનાનું ભારતીયોનું જીવન વ્યર્થ છે. સંસ્કૃત ભાષાને દેવવાણી, દેવભાષા, દેવાણવાણી કહેતા પરંતુ પાછળથી સંસ્કૃત નામ મળ્યું. સંસ્કૃત શબ્દ સંસ્કૃત પ્રકૃતિ બનેલું છે. જેનો અર્થ સંસ્કાર પામેલી ભાષા. આપણા દેશનું સંપૂર્ણ પ્રાચીન સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાયું છે. સંપૂર્ણ વેદ સાહિત્ય, વેદ રામાયણ, મહાભારત, પુરાણ, નિબંધો, દર્શન, ધર્મગ્રંથો, મહાકાવ્યો, નાટકો વગેરે સંસ્કૃત ભાષામાં જ ઉપલબ્ધ છે. વ્યાકરણ, કાવ્યશાસ્ત્ર, જ્યોતિષ, ગણિત, છંદશાસ્ત્ર, ઇતિહાસ વગેરે ગ્રંથો પણ સંસ્કૃત ભાષાના ગૌરવમાં અભિવૃદ્ધિ કરે છે. હવે હું ઠાકોર નીતિને સંસ્કૃત ભાષાની ગરિમા વિશે રજૂ કરવા વિનંતી કરીશ. આજનો મારો મુદ્દો છે સંસ્કૃત ભાષાની ગરિમા. સંસ્કૃત ભાષા એ બધી ભાષાઓની માતા કહેવામાં આવે છે. બધી જ ભાષા સંસ્કૃત ભાષામાંથી ઉદ્ભવેલી છે. જ્યારે પશ્ચિમની શાખાઓમાં લેટિન, ફ્રાન્સ, જર્મની, અંગ્રેજી વગેરે જેવી ભાષાઓ હોય છે અને પૂર્વી શાખાઓમાં ઈરાની અને ભારતીય ભાષાઓ જેવી કે હિન્દી, ગુજરાતી વગેરે જેવી ભાષાઓ હોય છે. આપણા પારસીઓના મૂળ ગ્રંથોમાં પણ સંસ્કૃતમાં જ લખાય છે. ભારતીય શાખામાં સંસ્કૃતનું મુખ્ય સ્થાન છે. જ્યારે દ્રવિડ ભાષાઓ સિવાય આપણા આજના ભારતની પ્રાંતીય ભાષાઓમાં સંસ્કૃતમાંથી જ ઉદ્ભવેલી છે. સંસ્કૃત ભાષાને રાજ્યભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. એમાં તેને સ્થાન મળે છે. જેમ બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ પણ પોતાના સાહિત્ય કાર્યો અથવા ધાર્મિક સ્થાનો માટે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરવા માંડ્યા છે. આયુર્વેદ આચાર્ય ચાણક્ય પણ પોતાના
આયુર્વેદ વિજ્ઞાનમાં સંસ્કૃતનો છંદોમાં ઉપયોગ કર્યો છે. હવે હું આગળનો ટોપિક સમજાવવા માટે પટેલ અભિષેકને વિનંતી કરું છું. સંસ્કૃત ભાષાનું માધુર્ય અદ્વિતીય છે. જેમાં મહાકવિ કાલિદાસ, મહર્ષિ હર્ષ, જયદેવ વગેરે કવિઓના કાવ્યોમાં પદે પદે સ્વર, સંગીત અને આદિત્યની અનુભૂતિ થાય છે. મહાકવિ કાલિદાસ, મહાકવિ ભૌતિક તેમણે અસંખ્ય કાવ્યો રચીને મહાકાવ્યો વગેરેમાં વાત કરવામાં તેમને મુસાફર અને પ્રયાસ કરવામાં કરવું પડે છે. હવે આગળનો મુદ્દો સમજાવવા માટે હું આપણો નિર્ણય વૈશ્વિક સ્તરે સંસ્કૃત ભાષા આધુનિક યુગે કોમ્પ્યુટરનો યુગ છે. કોમ્પ્યુટરના યુગમાં સંસ્કૃત એક ભાષા અને સંસ્કારની દ્રષ્ટિથી વિશેષ ઉપયોગી છે. બ્રિટનમાં પ્રકાશિત થતા સામયિક બાબતે જણાવ્યું છે કે સંસ્કૃત ભાષા કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ માટે સૌથી વધુ અનુકૂળ ભાષા છે. સંસ્કૃત ભાષા સમગ્ર ભારતમાં બધે જ બોલાય છે. ભારતની પ્રાદેશિક ભાષાઓનો તે મૂળ છે. ભારતને એક સૂત્રે સંસ્કૃત ભાષાએ જ બન્યું છે. તે ભારતની તેના ઘણી આગળની વિશેષતાને કારણે કોમ્પ્યુટરની સૌથી યોગ્ય ભાષા ગણાવી છે. માનવ જીવનને સંસ્કારવાની અમૂલ્ય સામગ્રી સંસ્કૃત ભાષામાં છે. ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ જોતા સંસ્કૃત યુરોપની બધી જ ભાષાઓની માતૃભાષા છે. હવે હું આગળનો મુદ્દો સમજાવવા માટે ઠાકોર તેજસ્વીને વિનંતી કરું છું. સંસ્કારનો માણસ શું થાય છે? સંસ્કાર ધર્મનો માણસ છે. મનુસ્મૃતિમાં છઠ્ઠું બાળમાં ધર્મના 10 લક્ષણો જણાવવામાં આવ્યા છે. ધર્મ, વૃત્તિ, ક્ષમા, દમ, અસ્તેક, સૌ, ઇન્દ્રિય નિગ્રહ, બુદ્ધિ, બ્રહ્મ વિદ્યા, સત્ય, અક્રોધ વગેરે એ 10 ધર્મના લક્ષણો સંસ્કૃતિનો મૂળ છે. શાસ્ત્ર એટલે કે સંસ્કૃત માનવને કરે છે. કૃતિઓમાં મહા, બને, દીકરી, પત્ની વગેરેનો વિવેક શાસ્ત્રોએ જ આપણને શીખવ્યો છે. સ્વભાવો, સ્વભાવો, વગેરે સારા વિચારો શાસ્ત્રોએ જ આપણને શીખવ્યા છે. શ્રીમદ ભગવદ્ ગીતા 24માં કહ્યું છે કે કરવા યોગ્ય અને ન કરવા યોગ્યનો નિર્ણય કરવા માટે પણ શાસ્ત્ર પ્રમાણ છે. એટલે કે શાસ્ત્ર જ આપણને વિવેક શીખવે છે. મહાભારતમાં પણ લખ્યું છે કે જ્યાં ભગવાન છે ત્યાં ધર્મ છે. આભાર. બીજા ગ્રુપે ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું. હવે આપણી સમક્ષ બીજું ગ્રુપ આવી રહ્યું છે. તેમનો ટોપિક સંસ્કૃત ભાષાની વિશેષતાઓ. આપણે જાણીએ છીએ કે સંસ્કૃત ભાષા બધી ભારતીય ભાષાઓની જોડેલા છે. અને સંસારમાં જે ભાષાઓ છે એ સર્વમાં સૌથી જૂની ભાષા છે. આ ભાષાએ અનેક પ્રકારની વિશેષતાઓ છે. અહીં ઉદાહરણ તરીકે અમે કઈ વિશેષતા પ્રદર્શિત કરીએ છીએ. તેની વિશેષતા સંસારના સર્વ પુસ્તકાલયોમાં સૌથી જૂનું ગ્રંથ છે. આ પણ સંસ્કૃત ભાષામાં જ ગ્રંથ છે. આ સંસારનું પ્રથમ પુસ્તક પણ સંસ્કૃત છે. સંસ્કૃત ભાષાનું બીજી વિશેષતા સંસ્કૃત ભાષાની જે વર્ણમાળા છે તેમાં વર્ણમાળાનું નક્કી કરવું છે એ વૈજ્ઞાનિક અને તર્કસંગત છે. બધા મનુષ્યને હૃદયશાસ્ત્રી જે ઉચ્ચારણ ચિહ્ન મળે છે તેને અનુસરીને તેની વર્ણમાળાનો નક્કી કરેલો છે. ઉચ્ચારણ ચિહ્નો પ્રમાણે અકારનું ઉચ્ચારણ શરૂ થાય છે. એટલે વર્ણમાળામાં અકાર ચિહ્ન છે. એ જ રીતે વ્યંજનોમાં અકારનો ચિહ્ન બાદ અને જના પ્રથમ પછી છે. તેનું પણ આ જ કારણ છે. બીજી ભાષામાં જે વર્ણમાળાઓ છે ત્યાં આવો તર્કસંગત બીજી વિશેષતા આચાર્ય માનવીય રચિત અષ્ટાધ્યાયી નામનું પ્રસિદ્ધ સંસ્કૃત વ્યાકરણ માનવના મસ્તિષ્કની સર્વશ્રેષ્ઠ વિધિ છે. એવું વ્યાકરણ બીજે કશું યાદ નથી. અને આગળની વિશેષતા થોડી આપેલી છે.
વિશેષતા સંસ્કૃત ભાષામાં મહાભારત નામનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે તે 1 લાખ શ્લોકોનો પરિણામ વાળો છે. આવો વિશાળ ગ્રંથ આખા સંસારમાં નથી. આ પણ સંસ્કૃતની અન્ય વિશેષતા છે. સંસ્કૃતની પાંચમી વિશેષતા રામાયણ નામનું અત્યંત પ્રખ્યાત આદિકાવ્ય છે. પ્રાચીન ભારતમાં આ ગ્રંથ અનેક લિપિઓમાં લખાયેલું છે. અત્યારે તે નેવાડી, મેથિલી, બંગાળી, દેવનાગરી, તેલુગુ, ગ્રંથ, મલયાલમ, સાંતા જેવી લિપિઓમાં લખાયેલો મળે છે. સંસ્કૃત ભાષાના આવા ઘણા ગ્રંથો છે જે પ્રાચીન કાળમાં અનેક લિપિઓમાં લખાયા હતા. આવી યોજના પણ સંસ્કૃતની વિશેષતા છે. સંસ્કૃતની છઠ્ઠી વિશેષતા સંસ્કૃત ભાષાનો પંચતંત્ર નામના ગ્રંથનો મોટે ભાગે દુનિયાની બધી ભાષાઓમાં અનુવાદ થયેલો છે. આવું સૌભાગ્ય બીજી કોઈ ભાષાના ગ્રંથને આજ સુધી પ્રાપ્ત થયું નથી. સંસ્કૃતની બીજી વિશેષતાઓ પટેલજી સાતમી વિશેષતા સંસ્કૃત સાહિત્યમાં 10 કુમાર ચરિતમ નામે એક પ્રસિદ્ધ કથા પુસ્તક છે જેના સાતમા ઉચ્ચારણમાં એક પાત્ર પ વર્ણનો ઉપયોગ કરવા વગર વાક્ય બોલે છે. વર્ણમાળાના અમુક વર્ણોનો ઉપયોગ કર્યા વગર વાક્ય બોલવું ખાલી સંસ્કૃતમાં જ સંભવ છે. આઠમી વિશેષતા એક વર્ણના પ્રયોગથી કાવ્ય રચવાનું સંસ્કૃતમાં જ સંભવ છે. મહાકવિ મહાવીર રચેલા શિશુપાલ વધ નામનો કાવ્ય પુસ્તક તેનું એકમાત્ર પ્રમાણ છે. જે ગ્રુપ ઇનપુટ સાયન્સ પ્રેઝન્ટેશન હવે આપણી સમજ આવી રહી છે. ચોથું ગ્રુપ એનો ટોપિક છે કૃષિ કાર્યો. नमस्कार सबको, मेरा नाम पुष्पांजलि और आज हम हिंदी में प्रेजेंट करने जा रहे हैं महर्षि। हमारा टॉपिक है महर्षि पाणिनि का जीवन चरित्र, जिसमें ग्रुप में है साधारण असाधारण व्यक्ति के बीच का थोड़ा सा अंतर ज़्यादा होता है। साधारण और असाधारण व्यक्ति के बीच का अंतर थोड़ा सा ज़्यादा होता है, जिस अंतर की वजह से वो असाधारण व्यक्ति महान कहलाता है। कहते हैं ना कि कुछ लोग अपने जीवन काल में अपनी बल बुद्धि का विवेकपूर्वक इस्तेमाल करके उस अपने जीवन को महान बना देता है। जैसे ही हमारे संस्कृत व्याकरण के महर्षि पाणिनि जनक मानने वाले महर्षि पाणिनि जी, जिन्होंने व्याकरण में कुछ ऐसा बदलाव कर दिया कि संस्कृत शब्द को पढ़ने में, लिखने में और समझने में बहुत ही आसान हो गया। पाणिनि व्याकरण का आधुनिक संस्कृत के पिता पाणिनि संस्कृत भाषा के सबसे बड़े व्याकरण हुए थे। इनका जन्म तत्कालीन उत्तर पश्चिम भारत के गांधार में हुआ था। इनके व्याकरण का नाम अष्टाध्यायी है, जिसमें 8 अध्याय और लगभग 4 सूत्र है। संस्कृत भाषा को व्याकरण संबंध रूप में देने में पाणिनि का योगदान अक्षुण्य माना जाता है। अष्टाध्यायी मात्र व्याकरण ग्रंथ ही नहीं, इसमें प्रत्यांश से प्रकरणी भारतीय समाज का पूरा चित्र मिलता है। आगे के विषय के बारे में पटेल पूछा समझाए। पाणिनि जीवन एवं कार्य। पाणिनि का जन्म सलातुर नामक गांव में हुआ था, जहां काबुल नदी सिंधु में मिली। उस संगम में कुछ मील दूर यह गांव है। उसे अब लहर कहते हैं। अपने जन्मस्थल के अनुसार पाणिनि सलातुरीय भी कहे गए हैं। पाणिनि के पिता का नाम उपवर्ष और माता का नाम दाक्षी था। पाणिनि ने व्याकरण शास्त्र का गहरा अध्ययन किया था। पाणिनि से पहले शब्द विद्या के अनेक आचार्य हो चुके थे। उनके ग्रंथों को पढ़कर, वेदों को देखकर पाणिनि के मन में विचार आया कि व्याकरण शास्त्र को व्यवस्थित करना चाहिए। दूसरे निमित्त और व्याकरण की जो भी सामग्री पहले से थी, उन्होंने वो संग्रह किया। पाणिनि ने स्वयं लोग को अपनी आंखों से देखा और घूमकर लोगों की बहुमुखी जीवन का परिचय प्राप्त किया और प्राप्त करके शब्दों को छाना। उस प्रकार कितने ही सहस्त्र शब्दों को उन्होंने इकट्ठा किया। शब्दों को संकलन करके
वर्गीकृत किया और उनको कई सूचियाँ बढ़ाई। उसमें से एक सूची धातु पाठ की थी जो पाणिनि ने अष्टाध्यायी से अलग रखा। समयकाल, इनका समयकाल अनिश्चित तथा विवादित है। इनका इतना तय है कि 6वीं सदी ईस्वीसन पूर्व के बाद और 4वीं सदी ईस्वीसन पूर्व से पहले की अवधि में इनका अस्तित्व रहा होगा। ऐसा माना जाता है कि इसका जन्म पंजाब पाकिस्तान के सालातुल्ला में हुआ था, जो आधुनिक पेशावर पाकिस्तान के करीब है। इनका जीवन काल 520 से 460 ईस्वीसन पूर्व माना जाता है। पाणिनि के जीवन काल को मापने के लिए यवनानी शब्द के उद्धारण का सहारा लिया जाता है। इसका अर्थ यूनान की श्री या यूनान की लिपि से लगाया जाता है। गांधार में यवनों के बारे में प्रत्यक्ष जानकारी सिकंदर के आगमन से पहले नहीं थी। सिकंदर भारत में ईस्वीसन पूर्व 330 के आसपास आया था, पर ऐसा हो सकता है कि पाणिनि को फारसियों के जरिए यवनों की जानकारी होगी और पाणिनि द्वारा प्रथम शासनकाल में भी हो सकता है। प्लूटार्क के अनुसार सिकंदर जब भारत आया था तो यहाँ पहले से ही यूनानी बस्तियाँ थी। अब आगे का प्रेजेंटेशन आपको सामने है। अध्याय सूत्र, इसमें 8 अध्याय एवं कुल लगभग 4000 सूत्र है। प्रत्येक अध्याय में 4 पाद है। प्रत्येक पाद में 38 से 220 तक सूत्र है। इसमें प्रकार अष्टाध्यायी में 8 अध्याय 32 पाद और सब मिलाकर लगभग 4000 सूत्र है। धातुपाद, यहाँ 10 गुणों में विभक्त एवं लगभग 2000 धातु है। क्रियावाचक मूल शब्द की सूची को धातुपाद कहते हैं। उदाहरण के लिए ध्रुव एक धातु है जिसका अर्थ करना है। गणपाद, सूत्रपाद है गणों का पाठ। गणपाद पाणिनि के व्याकरण के 5 भागों में से एक है। गुणपाद का अर्थ यह है कि किसी भी बात में एक दूसरे से मिल खाने वाले सभी शब्द एक गण या वर्ग पाणिनीय गणपाद में 261 गण है। गुणादि सूत्र, इनके पाणिनि कुल होने में बहुत संदेह है। गुणादि सूत्र का अर्थ है कोण से प्रारंभ होने वाले कुल प्रत्ययों का ज्ञापन करने वाली सूत्र का सूत्र है। लिंगानुशासन, निधिकरण, विषय, लिंगानुशासन प्राणिनीय पंचांग व्याकरण का एक वर्ग है। पाणिनि की कृतियों का यहाँ दर्शाई गई है जो इस तरह है। अष्टाध्यायी सूत्रपाद, गुणादि कोश, लिंगानुशासन, सर्वपाद। આગળનો મેં રૂપાંતર पानी का महत्व। 1 शताब्दी से पहले प्रसिद्ध जर्मन भारतीय मैक्स मुलर ने अपने साइंस ऑफ थॉट में कहा था, मैं निर्भयतापूर्वक कह सकता हूँ कि अंग्रेजी या हिंदी में ऐसी संपूर्णताएं नगण्य है जिन्हें संस्कृत धातुओं से कर शब्दों से अभिव्यक्त न किया जा सके। इसके विपरीत मेरा विश्वास है कि 2,50,000 शब्द संबंधित माने जाने वाले अंग्रेजी शब्दकोश की संपूर्ण संपदा के स्पष्टीकरण हेतु वंचित धातुओं की संख्या उचित सीमाओं में पाणिनीय धातुओं से भी कम है। पाणिनि की सूत्र शैली अत्यंत संक्षिप्त है। वे सूत्र युग में ही हुए थे। स्रोत सूत्र, धर्म सूत्र, सूत्र, प्रातिशाख्य सूत्र भी इसी शैली में है, किंतु पाणिनि के सूत्रों में जो निखार है वो अन्यत्र नहीं है। इसलिए पाणिनि के सूत्रों को प्रतिष्ठान सूत्र कहा गया है। पाणिनि के वर्ण या वर्णमाला को 14 प्रत्याहार सूत्रों में काटा और उन्हें विशेष क्रम देकर 42 प्रत्याहार सूत्र बनाए। पाणिनि
भाषाशास्त्र। हमने देखा कि पाणिनि व्याकरण एवं आधुनिक भाषा शास्त्र के पिता कहलाते हैं। पाणिनि का कार्य 19वीं सदी में यूरोप में जाने लगा, जिससे इसका आधुनिक भाषा शास्त्र पर खूब प्रभाव पड़ा। कई यूरोपियन भी ऐसे हैं जिस पर पाणिनि का ज़्यादा प्रभाव पड़ा है, जैसे कि फर्नांडिस डिसोजा, रॉमन जैकबसन। अब हम डिसोजा के बारे में जानेंगे। डिसोजा जो है वो आधुनिक संरचनात्मक भाषा शास्त्र के जनक कहलाते हैं। उन्होंने अपने 1881 में प्रकाशित में पाणिनि का विशेष रूप से जिक्र किया है। आगे लियोनार्ड ब्लूमफील्ड उन्होंने 1927 में एक शोध पत्र लिखा था, जिसका शीर्षक उन्होंने पाणिनि के नियमों पर दिया था। હવે આપણે કોઈ પણ બે લીટી લખીએ ને તો પણ આપણે એનું શીર્ષક આપણે પોતાના નામથી આપીએ, પરંતુ લિયોનાર્ડ બ્લૂમફિલ્ડે પોતાનો આખો શોધપત્ર લખ્યો અને એમણે એમનું શીર્ષક પાણિનિના નામ પર આપ્યું, એટલે એમના પર પાણિનિનો કેટલો પ્રભાવ પડ્યો હશે એ આપણે સમજી શકીએ. संस्कृत में व्याकरण का विशेष महत्व होता है। पाणिनि का व्याकरण संसार का पहला औपचारिक तंत्र है। व्याकरण का स्वरूप बनाने के लिए पाणिनि ने सहायक प्रतीकों का उपयोग किया हुआ है। पाणिनि को दो साहित्य रचनाओं के लिए भी जाना जाता है। पहला है जामवती विजय और दूसरा है पाताल विजय, लेकिन अभी दोनों को प्राप्य नहीं है। છાત્રા ગ્રુપે ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું. હવે આપણી સમજ આવી રહી છે પટેલ વિદ્યા એમનો ટોપિક છે. ગુડ આફ્ટરનૂન. મારો ટોપિક છે વેદ. વેદ હિન્દુ ધર્મના મુખ્ય 4 આધારસ્તંભ અને આદિ ગ્રંથ છે. વેદ શબ્દની ઉત્પત્તિ મૂળ સંસ્કૃત શબ્દ વેદ પરથી થઈ છે, જેનો અર્થ છે જાણવું, અર્થાત જ્ઞાન સંબંધિત છે. વેદ એક પેઢીથી બીજી પેઢી સુધી મૌખિક રૂપે બોલીને તથા સાંભળીને હસ્તાંતરિત થયેલી હોવાથી તેને શ્રુતિ પણ કહેવામાં આવે છે. વૈદિક સાહિત્યના સંપૂર્ણ રચનાકાર વિશે વિભિન્ન મત છે. વેદની ઉત્પત્તિ હજારો વર્ષ પહેલાં થયેલી છે. શરૂઆતમાં તેને શ્રુતિ પરંપરાથી ફેલાવવામાં આવ્યો, જ્યારે લેખનની દ્રષ્ટિએ તેને 2 મુખ્ય ભાગો પાડવામાં આવ્યા છે. પહેલો છે પૂર્વ વૈદિક કાળ ઈસવીસન પૂર્વ 1500 થી 1000 અને બીજો છે ઉત્તર વૈદિક કાળ ઈસવીસન પૂર્વ 1000 થી 500. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદ તથા વેદ સંબંધિત સાહિત્યને વૈદિક સાહિત્ય કહેવામાં આવે છે, જેને 7 વિભાગમાં વહેંચવામાં આવે છે: મંત્ર સંહિતા, બ્રાહ્મણ ગ્રંથ, આરણ્યક ગ્રંથ, ઉપનિષદો, સૂત્ર ગ્રંથ, પ્રતિશાખ્ય અને અનુક્રમણિક ગ્રંથ. પહેલો છે ઋગ્વેદ. ઋગ્વેદ એ વિશ્વનો સૌથી પ્રાચીનતમ ધાર્મિક ગ્રંથ છે. આથી તેને માનવ જાતિના પ્રથમ વિધાન તરીકે ઓળખવામાં આવે છે. તેઓ રચનાકાર પૂર્વ વૈદિક કાળ છે. ઋગ્વેદમાં 1017 જેટલી સૂક્તો છે, જે 10 મંડળોમાં વિભાજિત છે. ઋગ્વેદમાં આપેલ કુલ સત્રોની સંખ્યા 10,552 છે. ઋગ્વેદ દેવતાઓની સ્તુતિ માટે લખવામાં આવ્યો છે. ઋગ્વેદના મંડળોમાં ત્રીજા મંડળમાં ગાયત્રી મંત્રની રચનાનો ઉલ્લેખ છે. 5મા મંડળમાં અગ્નિ અને ઘોડાનો ઉલ્લેખ છે. 7મા મંડળમાં દસરા શિવ અને વરુણ દેવતાની પૂજાનો ઉલ્લેખ છે. 10મા મંડળમાં વસુદેવ કુટુંબકમનો ઉલ્લેખ છે. આ ઉપરાંત સરસ્વતી દેવીની સ્તુતિ, બ્રહ્માંડની ઉત્પત્તિ સંબંધિત પર ચર્ચા કરવામાં આવી છે. બીજો વેદ છે યજુર્વેદ. યજુર્વેદ હિન્દુ ધર્મના મૂળ શાસ્ત્ર એવા વેદો પૈકીનો બીજો વેદ છે, જે ગઢ શૈલીમાં લખાયેલો છે. યજુર્વેદમાં યજ્ઞ કરતી વખતે યજ્ઞવેદીની સામે બેસીને બ્રાહ્મણ જે મંત્રો બોલે છે તેવા મંત્રોનું અને વિવિધ યજ્ઞો કરવા માટેના વિધિ વિધાનોનું સંકલન છે. યજુર્વેદનો ચોક્કસ સમયકાળ રચનાકાર જાણી શક્યા નથી, પરંતુ આ વિષયમાં સંશોધન કરતા મોટાભાગના સંશોધનકારો એને ઈસવીસન પૂર્વ 1200 થી 1000 ની આસપાસ રચવામાં આવ્યો એવું હોવાનું માને છે. યજુર્વેદ ખાસ
કરીને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. જેને અંગ્રેજીમાં બ્લેક યજુર્વેદા or વ્હાઇટ યજુર્વેદા તરીકે પણ ઓળખવામાં આવે છે. યજુર્વેદ શબ્દ બે સંસ્કૃત શબ્દના પરથી બન્યો છે, યજુર અને વેદ. વેદનો અર્થ આપણે જાણીએ છીએ જ્ઞાન, અને યજુરનો અર્થ થાય છે ધાર્મિક આદર, પૂજા પાત્ર, આરાધના, બલિ, યજ્ઞ મંત્ર વગેરે. થર્ડ છે સામવેદ. સામવેદની ગણતરી ત્રીજા વેદ તરીકે આપણે કરીએ છીએ. સામવેદ શબ્દ સંસ્કૃત શબ્દ શ્યામ અને વેદ પરથી થયો છે. શ્યામનો અર્થ થાય છે જ્ઞાન અને વેદનો અર્થ થાય છે જ્ઞાન. સામવેદમાં રાગમય ઋચાઓનું સંકલન છે. સામવેદ હિન્દુ ધર્મના શાસ્ત્રો પૈકીનો એક ગ્રંથ છે જે કર્મકાંડને લગતો ગ્રંથ છે. સામવેદની ગાયનનો વેદ છે, અર્થાત તો બીજા શબ્દમાં કહીએ તો ગાઈ શકાય તેવા શ્લોકોનું સંકલન. ચોથો વેદ છે અથર્વવેદ. અથર્વવેદ હિન્દુ ધર્મના 4 વેદો પૈકીનો ચોથો વેદ છે, જે પાછળથી લખાયો હોવાનું માનવામાં આવે છે. અથર્વવેદનો અર્થ થાય છે અથર્વનું જ્ઞાન, જેમાં અથર્વનો મતલબ છે રોજિંદુ જીવન. એટલે રોજિંદા જીવનમાં ઉપયોગી એવું જ્ઞાન સમાયેલું છે આ વેદમાં. વેદ વૈદિક સંસ્કૃતિ પ્રકારની સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. અથર્વવેદમાં શ્લોકોને ઋચાઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વેદમાં આવી કુલ 5887 ઋચાઓ છે, જે 731 સૂક્તમાં અને 20 સંહિતાઓમાં વહેંચાયેલી છે. અથર્વવેદમાં તંત્ર મંત્ર, જાદુ ટોણા, વશીકરણ વગેરેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં રોગોના ઉપચારના નિયમનો માહિતી છે. રોગ નિવારણ માટે આયુર્વેદનો પણ ઉલ્લેખ આ વેદમાં છે. તેને કુલ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, શૌનક અને પીપલાદ. ચિકિત્સા શાસ્ત્રની ઉત્પત્તિ અથર્વવેદમાંથી થઈ હોવાનું માનવામાં આવે છે. હવે આપણી સમક્ષ છઠ્ઠું પ્રેઝન્ટેશન માટે હજી જોઈ આવી રહ્યું છે, જેનો ટોપિક છે પાણી. A very special good afternoon to all of you present here. મારું નામ છે પટેલ ધ્રુવી દીપકભાઈ. આપ સૌને તો ખ્યાલ જ છે કે આપણે સાંસ્કૃતિક સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. તો મિત્રો, ગત દિવસોમાં આપણે જોયું કે આપણે સંસ્કૃત ભાષાનું મહત્વ, સંસ્કૃત ભાષા અંગેની ક્વિઝ અને સંસ્કૃત ભાષામાં શ્લોકાન જેવી અનેક કૃતિઓ. આજે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં હું આપ સર્વની સામે, આપ સર્વની સમક્ષ સંસ્કૃત ભાષાના સૌથી મોટા વ્યાકરણના રચયિતા, કે જેને ફાધર ઓફ ધ ગ્રામર પણ કહેવામાં આવે છે, અને જેમનું નામ છે પાણી. તો મિત્રો, આ હતા ઋષિ પાણી. સંસ્કૃત ભાષા શું છે તેમણે કહ્યું હતું, એકમ વિવેકમાં વર્ણન કરાવ્યું હતું, અને એમનો સ્ટેમ્પ જે છે તે 2004માં પણ પ્રચલિત કરવામાં આવ્યો હતો. તો મિત્રો, પાણીનો જન્મ જે છે તે સાલપુરા ગામમાં ગાંધાર પ્રાચીન કાળના મહાજનપાડાના યુગમાં થયો હતો. તો મિત્રો, આ જે સાલપુરા છે તેની એક ખાસિયત છે. સાલપુરા જે છે તે ભારતના ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં આવેલ છે, કે તે જ્યાં સિંધુ નદી અને કાબુલ નદીનો સંગમ થાય. તો આ ભવ્ય સંગમથી થોડા કિલોમીટર દૂર એમનું ગામ આવેલું છે, કે ત્યાં તેમના જન્મસ્થળને સાલપુરિયા પણ કહેવામાં આવ્યું છે. પાણીનીના પિતાનું નામ પણિત હતું અને તેમની માતાનું નામ દાક્ષી. પાણીની જે છે તે ખૂબ મહેનતુ હતા. પાણીનીએ વ્યાકરણમાં ઘણી શોધખોળ કરી. પાણીનીના પહેલાં પણ ઘણા આચાર્યોએ વ્યાકરણમાં શોધ કરી હતી, પરંતુ પાણીનીએ તે શબ્દોને ભેગા કરી, ગ્રંથોમાં પણ શબ્દોને ભેગા કરી એક અલગથી વ્યાકરણને વ્યવસ્થિત બનાવ્યું, અને જેમનું નામ છે અષ્ટાધ્યાયી, અને જે સૌથી જૂની લેંગ્વેજ પર બનાવવામાં આવ્યું છે સંસ્કૃત પર. આખું જે અષ્ટાધ્યાયી છે તે આખી સંસ્કૃત લેંગ્વેજ પર બનાવવામાં આવ્યું છે. તો મિત્રો, આ અષ્ટાધ્યાયી છે તેમાં સંસ્કૃતના તમામ વર્ણો, તમામ સ્વરો વગેરેની રજૂઆત કરવામાં આવી છે, જેમાં હાસ્ય, દીર્ઘ વગેરે માત્રાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે, અને તેમાં અલગ અલગ યુનિટ મતલબ કે અલગ અલગ શબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો છે. અષ્ટાધ્યાયીમાં આશરે 4000 જેટલા સૂત્રો, 8 અધ્યાયો અને હરેક
વિભાગ એટલે કે ટોટલ 32 વિભાગોથી બનાવવામાં આવ્યું છે. જેવી રીતના અષ્ટાધ્યાય છે વ્યાકરણનું એટલે કે અષ્ટાધ્યાય છે તેવી રીતના ધાતુપટ પણ છે. ધાતુપટમાં 2 ટાઈપ છે. ધાતુપટમાં પણ 2 ટાઈપ છે. પહેલી કે જે ગ્રંથોમાં લખાયેલી છે તેવી બોલી અને બીજી કે જે આપણે દૈનિક રીતે બોલીએ છીએ તેવી ટાઈપ. એમાં આશરે 2000 જેટલા સૂત્ર છે. હવે ગણપટમાં પણ મિત્રો ઘણા બધા સૂત્રો અને ઘણી બધી સંસ્કૃતના શ્લોકોની રચના કરવામાં આવે છે. હવે છે મિત્રો ભટ્ટિકાવ્ય. ભટ્ટિકાવ્યની વિશેષતા એ છે કે પાણીનીએ જે વ્યાકરણ બનાવ્યું હતું, વ્યાકરણમાં જે કંઈ પણ એણે ફેરફાર કરીને નવું વ્યાકરણ આપણી સામે રજૂ કર્યું હતું તે અને રામાયણ એ બંનેનું મિશ્રણ કરીને આ ભટ્ટિકાવ્ય એટલે કે સંસ્કૃતની પોયમ તે રજૂ કરવામાં આવી હતી અને તેને વિજ્ઞાન અને કળાનું સરસ એવું મિશ્રણ પણ કહેવામાં આવે છે. હવે છે મિત્રો આપણે જોયું કે પાણીની જે છે તો તેના આપણે બધા સફળ કામો જોયું, પરંતુ એવા અમુક કાર્યો પણ છે કે જે ખોવાયા એટલે કે હજી પૂરા નથી થયા. તો તે છે જાંબાવતી વિજયા અને બીજું છે પાતાળા વિજયા. તો મિત્રો જાંબાવતી વિજયામાં એવું છે કે આ ખબર કેવી રીતે પડી કે આ કાર્ય હજી આના પર કામ જે છે તે પૂરું નથી. તો રાજશેખરે શુક્તિ મુક્તાવલીમાં એવું દર્શાવ્યું છે પાણીની જે આ કામ જે છે તે એમનું અધૂરું રહી ગયું છે. વ્યાકરણવાળા શબ્દ છે તે અધૂરું રહી ગયું છે અને તેમણે આ શ્લોક દ્વારા બતાવ્યું છે. નમઃ પાણીનયે તસ્મે યસ્માદાવે ભૂમિક આદૌ વ્યાકરણમ કાવ્યમન જાંબવતી વિજય. એવી જ રીતના બીજું છે પાતાળ વિજય. પાતાળ વિજયમાં પણ પાણીનું થોડું કામ જે છે તે બાકી રહ્યું હતું. તો તે નામીસિંધુ નામના વ્યક્તિ હતા. નામીસિંધુ નામના ઋષિએ રુદ્રકથામાં કાવ્યાલંકાર દ્વારા જણાવવામાં આવ્યું એ શ્લોક દ્વારા. તો મિત્રો તમને પાણીના વિશે ખ્યાલ આવ્યો, સમજ પડી? તો અંતમાં હું એવું કહેવા માગું છું કે આજે આપણા સંસ્કૃત ભાષાના જે આટલા મોટા રચયિતા છે જેના લીધે આપણને સંસ્કૃત ભાષાનું મહત્વ શું છે તે ખબર પડી. તો મેં આપ સૌને એવી વિનંતી કરું છું કે આપ સૌ પોતાના સ્થાન પર ઊભા રહીને એમને આપણે એકવાર નમન કરો. સરસ પ્રેઝન્ટેશન ઉજવણીના જન્મદિવસ પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કાર્યક્રમ પૂર્ણ થાય છે. નમસ્કાર. સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આરકે કોલેજ ઓફ એજ્યુકેશન વાપી અને સંલગ્ન થઈ જે આ સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરી રહ્યા છે તેમાં આજે 4મો દિવસ છે અને 4થા દિવસે પણ આટલા ઉત્સાહપૂર્વક તમે ભાગ લેવો છો એ બહુ મોટી વાત છે. અને તેમાં પણ નવા વર્ષમાં પ્રવેશેલા દરેક નવા તાલીમાર્થીઓ ભાગ લે છે, ખૂબ જ આનંદની વાત છે. અને આજે આપણે પીપીટી કાર્યક્રમ પાવર પ્રેઝન્ટેશન કાર્યક્રમ સ્પર્ધા રાખી હતી તેનું નિર્ણય તરીકે પૂજાબેન અને હું બંને તેને નિર્ણય લીધા છે અને તમારા દરેક એ જે ક્રાઇટેરિયા આપ્યા છે એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ પ્રોગ્રામ બધાની જ મહેનત બહુ સરસ છે. એટલે બધાની મહેનત બહુ સરસ છે કે અમારે જરાક વિચારવું પણ પડ્યું કે કોને આપી શકાય. બધાએ સારી મહેનત કરી છે. પીપીટી તમે સારી બનાવી છે, પ્રેઝન્ટેશનમાં થોડી જગ્યા સુધી પણ અમે એને નવા છો એટલે એ થોડું અમે જમી રહીએ છીએ. બરાબર, તમે ટાઈપિંગ કર્યું, જાતે કર્યું, પિક્ચર્સ મૂક્યા, તમે નોટ કરવાની કોશિશ કરી અને તે પણ સંસ્કૃત વિષયમાં તમે કંઈક નવું વિષય વસ્તુ શોધી લાવ્યા. બરાબર ને, વિષય વસ્તુ એટલે એ પણ એક સારી બાબત હતી. અમારે જે રજૂ કરી તમે વિષય વસ્તુમાં પણ એટલું સરસ હતું, પરંતુ અમારે અમુક જ નંબર આપવાના હોય એટલે
પ્રેઝન્ટેશન, આત્મવિશ્વાસ અને વિષય વસ્તુ. આ 3 ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખી આ પ્રેઝન્ટેશન બધામાં 2 નંબર આપ્યા છે કારણ કે પાર્ટિસિપન્ટ ઓછા હતા. બરાબર, તમારે ગ્રુપ ઓછા હતા એટલે 2 નંબર આપ્યા છે. ગ્રુપ વધારે હોય તમારે 3 નંબર આપવા પડે. તો 2 નંબરમાં ફર્સ્ટ નંબર પર આવે છે પટેલ ધ્રુવી. પટેલ ધ્રુવી આવી જાઓ એટલે તમને બધા જોઈ લઈએ તમે જ છો. ફર્સ્ટ નંબર. બીજા નંબર પર છે ફર્સ્ટ ગ્રુપ સંસ્કૃત ભાષાની વર્તમાન. હવે તમને થશે કે આ 2 ગ્રુપ જ કેમ આપ્યા? તમે જોયું જ હશે કદાચ આંખમાં દેખાઈ પણ આવ્યું હશે કે શા માટે. ફર્સ્ટ સેકન્ડ નંબર વાળા ગ્રુપ અહીંયા આવી જાઓ. ફર્સ્ટ નંબરનું તમે જોયું છે કે એમનું પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન કે જે માપનું લખાણ હોવું જોઈએ, વિષય વસ્તુ માપનું હોવું જોઈએ, જે તમે પ્રેઝન્ટ કરવાના એ વધારે હોવું જોઈએ. એ રજૂ કરવાનું છે એ સ્લાઇડમાં તમારે ફોટોઝ, અમુક જે મુદ્દાઓ છે તે રજૂ કરવાના હોય, અમુક કંઈક વ્યાખ્યાઓ આપી છે તે હાઇલાઇટ કરવાની હોય, અથવા કંઈક કોટેશન આપ્યા હોય તે હાઇલાઇટ કરવાના હોય, અથવા તો કંઈ વિષય વસ્તુને લગતા કંઈક ચાર્ટ આપ્યા હોય કે કંઈક આ એનું પુસ્તક હતું, આ એનું આ હતું, જીવન ચરિત્રનો ચાર્ટ આપ્યો હતો તે અમે રજૂ કરી શકો, પણ સમજાવવાનું તો આપણે જાતે જ. તો એમણે પોઈન્ટ આપ્યા હતા, પણ પોઈન્ટ પરથી પ્રેઝન્ટેશન અને એમનો આત્મવિશ્વાસ ખૂબ સરસ હતો અને પ્રેઝન્ટ કરવાની રીત પણ એટલી સરસ હતી કે અહીંયા આવીને મને એવું ધ્યાનમાં રાખતી હતી કે અહીંયા આવીને કોણ બોલશે, કે એમ કરીને કોણ બોલશે, તો થોડી ઇફેક્ટિવ લાગે. તમે અહીંયાથી જ બોલ્યા અને વાંચી ગયા તો એ પણ નહીં ચાલે. અમુકે સારો આત્મવિશ્વાસ રાખ્યો છે, અમુકે વાંચ્યું છે. થોડોક આપણે એમાં પણ હવે વધારે મહેનત થાય એવું આપણે ધ્યાનમાં રાખીશું. અને અમુક પાવરપોઈન્ટ સ્લાઇડમાં એવું હતું કે વિષય વસ્તુ વધારે હતું, બરાબર? એટલે વિષય વસ્તુ પણ બહુ બધું નહીં લીધું. એ બીજી જ્યારે રજૂ કરું છું. બીજી અમુક સ્લાઇડમાં હતું કે જોડણીની બહુ ગુજરાતી, બરાબર? તો જ્યારે તમે રજૂ કરો છો તે જોડણીનું પણ એટલું ધ્યાન રાખવાનું હોય છે. પછી જે ચિત્રો રજૂ કરો છો તે પણ એ વિષય વસ્તુને અનુરૂપ હોવા જોઈએ કે અમારે ક્યાં મૂકવાના છે, તમે ગમે ત્યાં ન લખી શકો, બરાબર? એટલે કોઈક જે જોઈએ છે તમારું એવી દેખાય આવવું જોઈએ કે હા ફોટો અહીંયા જ આવે, એનું વિષય વસ્તુ અહીંયા જ આવે, આ ક્રમમાં જ મૂકો, આટલું જ મૂકો. આટલા વસ્તુને ધ્યાનમાં રાખીને તમે નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તૈયારી કરો તો એ દેખો. ફર્સ્ટમાં પણ એવું કે ફોટો વસ્તુ વિષય વસ્તુને સંબંધિત મૂક્યા હતા અને જોડણીની ભૂલો પણ ઓછી અને વારાફરતી રજૂ પણ સારી રીતે, બરાબર? વાંચતા હોય તો વાંચવાની પણ રીત અમુકમાં વાંચન કરતાની હોવાનું થોડું સારું હતું, પણ જે ટીચિંગ અને આત્મવિશ્વાસ ઘણાના મૂકતા અને ઘણાના સારા, બરાબર? તો એ બધાનો મેળાપ કરીને પછી અમે નંબર આપીએ છીએ, બરાબર? તો કોઈ
વસ્તુ છે જ એને છે અમારે શીખવું પડે બરાબર ને વૈશાલી એનાથી કરતાં ટેકનોલોજીમાં માસ્ટર થઈ એટલે કે શીખતા જઈ કરતા જાય શીખતા જઈ કરતા જાય અને શીખવે છે કામ તમારો જ રહે એટલે શીખતા જશો તો મજા આવશે કેટલાકને આ અત્યારે જોઈને એવું થયું હશે કે હું પણ બનાવતો તો ચાલતે અથવા હું આના કરતા સરસ બનાવી શકું આમાં તો કંઈક ઘરની મારવાની એવું બી થઈ છે એટલે પહેલી વસ્તુ કે એકવાર કરો આ પેલા કહ્યું છે ને કે સ્વિમિંગની પ્રેક્ટિસ આપણે સ્વિમિંગની થિયરી તો આપણે શીખવા બેસે ત્યાંથી જિંદગી શીખ્યા કરીએ તો બી કોઈને સ્વિમિંગ નથી આવડતું તો સ્વિમિંગ શીખવું હોય તો પહેલાં તો એકવાર પડવું પડે પડે એટલે ડૂબી નથી જવાનું બરાબર આપણે કે એટલા ઊંડા પાણીમાં નથી પડવાના આપણે પહેલાં ઓછા પાણીમાં પડે એટલે ચમચમિયા કરતી પડવું એટલે પડો શીખો બધા પાસે કશું ટેલેન્ટ છે આ જોઈને વૈશાલીબેનને પણ નીચે આવ્યો કે મેડમ કેટલું સરસ કામ થાય છે મને એમ થાય કે ગુજરાતીમાં બી કરાવો અને એમણે કીધું એટલે મને બી થયું કે આટલા બધા મારા સ્ટુડન્ટ છે તો હું બી કેમ મેથ્સમાં આવું નથી કરાવ્યું એટલે આપણી પાસે એટલો મોટો યુનિક છે એટલું બધું સરસ ટેલેન્ટ છે એટલે આખા એરિયામાં આપણે ફેલાઈ જઈએ અને એક નાનું મોટું કોઈ સોશિયલ વર્ક પણ ઉપાડી શકીએ એટલી બધી આપણામાં તાકાત છે એટલે મહેરબાની કરીને કંઈ એ માટે આખું વર્ષ આવું નથી ચાલવાનું જ્યાં જેમનું ચાલશે અનેક વસ્તુઓ ચાલશે એટલું પણ ચાલશે બધી જ વસ્તુ નવી હોય છે કાલે વસ્તુ મેકિંગ કરશો ગરબાનું સત્યનારાયણ છે એમના સપના ત્યાર પછી આપણે થિયરીમાં ધીમે ધીમે જોડાશે કારણ કે આપણી વસ્તુ શીખી કાર્ય બદલાવ છે એટલે એક સ્પીડ પકડીશું આપણે અને આગાઉ આપણે લેક્ચરમાં કહ્યું એ રીતે સ્પીડમાં પણ તમે પહેલું એડમિશન છે અને દરરોજ આપો છો એનો તમને બેનિફિટ સ્યોર મળશે એને અમે કાઢી રાખીશું કે તમે કંઈ ને કંઈ રીતે ફાયદામાં રહ્યો છો બરાબર છે એટલે અમે તમારે સમય શક્તિ નાના કશું બગાડી શકીએ ઓકે હવે આપણી પાસે 1 કલાક જેટલો ટાઈમ છે આપણે એવું વિચારીએ છીએ અત્યારે કે ગરબાની પ્રેક્ટિસ અત્યારે હા મેમ હા કારણ કે ગરબા કાલે જ છે કારણ કે શનિવારે આપણે કોલેજ નહીં મેમ કાલે જ કાલે જ છે કાલે જ કારણ કે શનિવારે કોલેજનો ટાઈમ મોર્નિંગ પર મિત્રો એટલે આપણને હોલ મળતો નથી અને હોલ ન મળે એટલા માટે આપણે કોલેજ ફૂલ ડે કરતા બરાબર એટલે આપણે